સંશોધન સજ્જતા કાર્યશિબિરના બીજા દિવસના બીજા સત્રમાં તમારા સૌનું સ્વાગત કરું છું. બીજા સત્રનો વિષય છે સંશોધનનું સ્વરૂપ અને સીમા. મેં તમને ગઈકાલે કહ્યું હતું કે એક પછી એક વક્તાનો ક્રમ એવો છે કે તમને એમ લાગશે કે આમની પાસેથી અમને સર્વશ્રેષ્ઠ મળ્યું છે. નિસર્ગભાઈએ અને રમણીકભાઈએ ડિઝાઇન જ એવી કરી છે કે એક સત્ર સાંભળશો, એક સત્ર ભૂલી જશો, એ પછીના વખતે એવી સરસ વાત કરશે કે તમને એમ થાય કે આ જ વધારે ઉપયોગી હતું. તો એ ક્રમ છે. એટલે આ બધા એકાબીજા જોડતી કડીવાળા વ્યાખ્યાનો છે. બધા વ્યાખ્યાનો ભેગા થઈને તમારે સજ્જ થવાનું છે. અને જે ટીમ પસંદ થઈ છે એ કાબિલે દાદ છે. એકવાર સમગ્ર વક્તાની ટીમને આપણે તાળીઓથી વધાવીએ. આવા વક્તાઓ મળવા મુશ્કેલ છે અત્યારે. એ રીતે સંયોજન થયું છે બધું. વર્ષાબેન પ્રજાપતિ આ સેશન લેવાના છે. અમદાવાદની SLU મહિલા કોલેજ છે, એમાં વર્ષાબેન 14-15 વર્ષથી ગુજરાતી વિષય ભણાવે છે. મૂળ રાજસ્થાનના છે, પણ જન્મે કર્મે બધું અમદાવાદ છે. એટલે તમને જે એમના બોલવા ચાલવામાં ક્યાંય રાજસ્થાની છાંટ દેખાશે નહીં. બિલકુલ આપણા છે, ગુજરાતી જ છે, પણ એમનું મૂળ રાજસ્થાન છે. ગીત, ગઝલ, અછાંદસ, હિન્દીમાં કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ અને માટીકામનો એમને શોખ છે. એમનું સંશોધન PhD એમણે કર્યું એ રમેશ પારેખ એક અધ્યયન. આ ઉપરાંત MPhilમાં એમણે રમેશ પારેખના નાટકો પર અભ્યાસ કર્યો છે. અને MAમાં પણ ડિઝર્ટેશન લખ્યું તો સોરઠ તારા વહેતા પાણી સઘન અભ્યાસ ઉપર એમણે લઘુ શોધ નિબંધ લખેલો. સતીશ વ્યાસ, કીર્તિદાબેન, પ્રસાદ બ્રહ્મભટ્ટ, કુમારપાળ દેસાઈ અને રમીલાબેન ભટ્ટ નરોડા કોલેજમાં બેન ભણ્યા છે, એટલે રમીલાબેન ભટ્ટ પણ એમના રોલ મોડેલ અધ્યાપકો રહ્યા છે. વ્યાખ્યાન અને કાવ્યપાઠ એમણે GTPL ગુજરાતી ચેનલ ઉપર કાવ્ય રસ નામનો કાર્યક્રમ આવે છે, જોયો પણ હશે આપે ઘણીવાર. એમાં 12થી વધુ વખત કાવ્યપાઠ, અન્ય સંસ્થાઓના કવિ સંમેલનમાં કાવ્યપાઠ, સંચાલક તરીકે પણ સરસ ભૂમિકા કરે વર્ષાબેન, વક્તા તરીકે પણ જાય જુદા જુદા વિષયો ઉપર વ્યાખ્યાન આપવા માટે. ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ, આકાશવાણી અમદાવાદ ઉપરથી 3 વખત એમનો કાવ્યપાઠ પ્રસારિત થઈ ચૂક્યો છે. એમણે અન્ય ભાષાની 3 કવિતાનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એમનું પુસ્તક છે સંશોધન, વિવેચન, સર્જન. સંશોધન, વિવેચન અને સર્જન તરીકે એમના જે પુસ્તકો છે એની યાદી આપું છું. રમેશ પારેખની કાવ્યકલા એ એમનો આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક, જેને ગુજરાતી સાહિત્ય પરિષદનું હરિલાલ માણેકલાલ દેસાઈ વિવેચન પારિતોષિક પ્રાપ્ત થયેલું. મોર પીછના સરનામે એમનો સરસ ગીત સંગ્રહ છે, 2019માં પ્રકાશિત થયેલો, જેને 2023માં ઇન્દોરમાં વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા શ્રીમતી કોકિલ હીરા કાવ્યકલા પારિતોષિક પ્રાપ્ત થયું છે. નાટ્ય પ્રતિભા 2017માં પ્રકાશિત એમનું વિવેચન અંગેનું પુસ્તક ગુર્જર પ્રકાશને પ્રકાશિત કર્યું. આ પુસ્તક UGC સ્પોન્સર્ડ માઇનોર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત એમણે તૈયાર કરેલું. નવલકથા વિશેષ એ ફ્લેમિંગો પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું, જેમાં 21મી સદીના સમયગાળાની 14 નવલકથાઓ વિશેનો એમનો વિશેષ અભ્યાસ છે. અલક મલક અજવાળું એવો પાછો 2023માં એમનો બીજો કાવ્ય સંગ્રહ, જેને કલા ગુર્જરી મુંબઈનો ગીરા ગુર્જરી પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થાય છે. હાથ જાજમ થઈ જતા એવો ગઝલ સંગ્રહ પણ આપણને વર્ષાબેન પાસેથી મળે છે. ઉર્મી કાવ્ય સ્વરૂપ વિશેનું એમનું વિવેચન અંગેનું પુસ્તક ZCAD પ્રકાશન દ્વારા, જેને ગુજરાત સાહિત્ય અકાદમી વિવેચન માટેનું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. અછાંદસ કવિતા સંશોધન વિશેનું એમનું પુસ્તક છે, જેને પણ 2026 ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એ અંતર્ગત વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત એ પુસ્તક એમણે તૈયાર કર્યું છે. કાવ્ય પરકમમાં એ 2026 ડિવાઇન પ્રકાશને પ્રકાશિત કર્યું છે. સંશોધન લેખ સ્વરૂપે 60થી વધુ સંશોધન સમીક્ષાત્મક લેખો એમની વાતમાં તમને મળી જ જશે બધું. ખાસ એમને 2-3 એવોર્ડ વિશેષ મળ્યા છે, એમના વિશે હું વાત કરી દઉં, પછી વર્ષાબેનને વિનંતી.
આવી ગયું, ચાલો, બહુ સરસ. વક્તાને એમનું વક્તવ્ય આપવાનો ખૂબ ઉત્સાહ છે. વર્ષાબેનને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઝરમર એમનું ઉપનામ છે. ઝરમર ઉપનામથી વર્ષાબેન સરસ લેખન કાર્ય કરે છે. આપ સૌને મારા વંદન. આદરણીય પલાણ દાદા, કલા તીર્થના પ્રેસિડેન્ટ રમણીકભાઈ, નિયતિબેન, નિસર્ગભાઈ, ખાસ આ સંસ્થાન સાથે જોડાયેલા છે તેવા નિસર્ગભાઈ આહિર, અશ્વિનભાઈ, આદરણીય અજય રાવલ સાહેબ, આ સાથે રામ મોરીને પણ અહીં હું યાદ કરું છું, સ્મરણ કરું છું, અને નૈષદભાઈ, સર્વ મિત્રો સાથે વ્યાખ્યાન નહીં પણ મારે કેટલીક વાતો કરવી છે તમારી સાથે સંશોધન વિશે. તો કલાતીર્થના આ સંસ્થાનના આ પ્રકલ્પ હેઠળ ઘુમલીમાં મારે આવવાનું થયું. આ નિમિત્ત જોડવા માટે રમણીકભાઈ અને નિસર્ગભાઈનો હું સૌ પ્રથમ આદર સાથે આભાર માનું છું. દ્વારકા સુધી આવી છું, ઘુમલી હું પહેલી વખત આવી છું, એટલે મારો આ રાજીપો હું પ્રગટ કરું છું. સ્નેહી પરમારની એક સરસ પંક્તિ છે ગઝલની, બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું. દાદા સાંભળજો કે બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું, ખંખેરો અજવાળા પરનું અંધારું. આ પોખણા કવિને જાય છે કે બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું, ખંખેરો અજવાળા પરનું અંધારું. ને સિંહણ ટોળું, એટલે આપણે બધા આ ઘુમલીમાં, સિંહણ ટોળું ઉતર્યું જાણે ગુનામાં, ધરતી પર ઉતર્યું અધરનું અંધારું. તો બહુ રાજીપો વ્યક્ત કરું છું અને મારા આ મુદ્દા પર આવું છું. મને જે વિષય સોંપવામાં આવ્યો છે એ છે સંશોધનનું સ્વરૂપ અને સીમા. ગઈકાલે અમે ઉપસ્થિત નહોતા, પણ ગઢવી સાહેબ અને બીજા વક્તાશ્રીઓએ પણ આ વિશે કેટલીક વાતો કરી છે. એટલે શક્ય છે કે મારી વાતોમાં તમને થોડું પુનરાવર્તન લાગશે. તો કેમ કે સંશોધનનું કાર્ય પણ એ છે સતત પુનરાવર્તિત થયા કરવું અને કરતા રહેવું. સંશોધન માટે એવું કહેવાયું છે કે ક્યારેય પણ પૂર્ણ હોતું નથી. એક જ વિષય પર આપણે બધા ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી સંશોધન કરી શકતા હોઈએ છીએ, એની માટે આપણે સમર્થ હોઈએ છીએ. મેં બહુ ઓછી સ્લાઇડની પીપીટી બનાવી છે, એટલે મારી જે વાતો છે એ થોડીક થિયરિકલ, જેને કહીએ મૌખિક પરંપરા, એમાં થોડીક જશે. સંશોધન ખૂબ વ્યાપક પરિભાષા પણ છે અને સ્વરૂપ પણ છે. પરિભાષા એટલે કહું છું કે આપણે ત્યાં મોટાભાગે સંશોધન અને વિવેચન એ વિધાન આપણે કરી લેતા હોઈએ છીએ કે સંશોધનમાં વિવેચન શક્ય છે. હું એમ કહું છું, અને ઘણા બધા વિવેચકોએ કહ્યું પણ છે, આદર્શ વિદ્વાનોએ કહ્યું પણ છે કે વિવેચનના દૃષ્ટિકોણથી પણ સંશોધન શક્ય છે અને સંશોધનના દૃષ્ટિકોણથી વિવેચન શક્ય છે. પણ ક્યાંક સંશોધનમાં વિવેચન હાવી ન થઈ જાય એની તકેદારી સંશોધક તરીકે આપણે બધાએ કેળવવાની હોય છે. એટલે જ્યારે સંશોધન માટેની જે અનિવાર્ય સજ્જતા હોવી જોઈએ સંશોધકની, ત્યારે આ બધા જ મુદ્દાને આપણે આવરી લેવાનું હોય છે. એક તો સંશોધન એ ન માત્ર કોઈ એક કલા પૂરતું હોય, એ તો આપણે આ કલા તીર્થ, આ સંસ્થાન, એના દ્વારા જ આપણે એને સમજી શકીએ છીએ. અને ભારત દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ કલાઓ છે. આપણે ત્યાં લલિત કલાઓ અને લલિતેતર કલાની પણ વાત છે. આપ સર્વ સંશોધકો છો અને આપ સૌ શોધકર્તાઓ પણ છો. સંશોધક અને શોધકર્તા મીન્સ તમે એમએમાં હોવ અને તમે કોઈ પેપર તૈયાર કરતા હોય એ દૃષ્ટિકોણ, અને સંશોધક હોવ ત્યારે તમે પીએચડી કે એમફિલના થીસીસ અંતર્ગત કામ કરી રહ્યા હો. ત્યાં આપણે ત્યાં આવી સંસ્થાઓ છે જે કાર્ય કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમી હોય, કલાતીર્થ, હવે એનું નામ આપણે ઉમેરીએ છીએ, અને એની સાથે આપણે યુજીસી સ્પોન્સર્ડ માઇનર અને મેજર રિસર્ચ પ્રોજેક્ટ પણ આપણે ત્યાં થતા રહ્યા છે. તો ખૂબ આનંદ છે કે એક ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજીકરણ તો આ સંસ્થા કરે જ છે, કલાતીર્થમાં એ થાય જ છે. અને એ શા માટે થાય છે? કારણ કે કેટલા બધા મારા જેવા
વ્યક્તિઓ, વિદ્યા ઉપાસકો આમાં આપણે જોડાયેલા રહ્યા છીએ. તો એ દૃષ્ટિકોણથી સંશોધન બહુ જ વ્યાપક છે. બધી જ કલાઓ એમાં આવે છે. સ્લાઇડ આપણે કરતા જઈશું. થોડીક પરિભાષા એટલા માટે પણ તમને ખબર જ છે કે સંશોધન કોને કહેવાય. સંશોધન એટલે સત્યનું શોધન. એમાં તથ્ય જોઈએ, એમાં તર્ક પણ જોઈએ, એમાં સમસ્યા જોઈએ, એમાં પ્રશ્નો જોઈએ. હવે જ્યારે હું સમસ્યા કહું છું એ જ પ્રશ્નો છે, બરાબર? તો સંશોધનની જે વ્યાખ્યા છે એના પછીની સ્લાઇડમાં છે કે સત્યનું શોધન કરવું. મેં અહીંયા મારી પીપીટીની સાથે પણ મારી પાસે જે પીડીએફ ફોર્મ છે એ પણ રાખ્યું છે. હરિવલ્લભ ભાયાણી, કેકા શાસ્ત્રી, ઉમાશંકર જોશી ને આપણા પરંપરાના જે સંશોધકો છે એમણે પણ આ વિશે કેટલી બધી ચર્ચા કરી છે અને પુસ્તકો આપ્યા છે. સંશોધનની પદ્ધતિ વિશે તમને ચંપુ વ્યાસનું પણ પુસ્તક મળશે, કદાચ હરિવલ્લભ ભાયાણીનું પણ પુસ્તક મળશે. ગઈકાલે નરેશ શુક્લ ઉપસ્થિત હતા તો એ સંશોધન શાસ્ત્ર વિશે એમણે પદ્ધતિસરનું પુસ્તક લખ્યું છે, એ પણ છે. હમણાં જ કોઈ જૈન મુનિએ, કદાચ અજયભાઈને ખબર હશે, એમણે પણ સંશોધન વિશે એવું અવતરણમાં એવું એક સરસ પુસ્તક આપ્યું છે જેમાં મધ્યકાલીન કૃતિઓ વિશેની પણ વાત છે અને ખાસ તો એ સ્વરૂપ ભૂમિકા વિશેની વાત છે કે સંશોધન કેવી રીતે કરવું. હા, વિજયચંદ્ર સુરી, હસિત મહેતાએ એનું સંપાદન કર્યું છે અને કદાચ એ અનુસંધાનના ઉપક્રમે કર્યું છે. હા, સંપાદકીય તરીકે. તો સંશોધકે શું કરવાનું હોય? તો એક પહેલાં તો આપણે વિષયને આપણે એકત્રિત કરવાનો હોય એટલે બાંધવાનો હોય. બધું જ સાથે જશે, વ્યાખ્યા સાથે જશે, સ્વરૂપ સાથે જશે. એકદમ મુદ્દાસર તમે અહીંયા નહીં જઈ શકો, બરાબર છે? મારી પહેલાં નિયતિબેને જે ભાષાકીય વાતો કરી એમાં તમે મુદ્દાસર જઈ શકો છો, પણ સંશોધનમાં આવી જે કંઈ પણ વ્યાખ્યાઓ છે કે સંશોધન એટલે સત્યની શોધ, ફરીને શોધવું, સંશોધન કરવું. બીજી એક વાત કે આ પ્રકૃતિ છે ને એ સ્વયં સર્જિત છે. આ પૃથ્વી સ્વયં સર્જિત છે ઈશ્વરની. તો આપણે સંશોધનમાં સર્જનનું સંશોધન કરવાનું છે. કોઈ કવિ, કોઈ લેખક, કોઈ ચિત્રકાર, કોઈ શિલ્પકાર, એમણે જે કંઈ કલાઓ રચી છે તો આપણે શું કરવાનું છે? એક સંશોધક તરીકે એ કલા કેવી રીતે એમણે દર્શાવી છે એનું શોધ આદરવાનો છે આપણે. પછી એમાં આપણે એના પેટા મુદ્દા બનાવીએ છીએ જુદા જુદા પ્રકારના. કયા દૃષ્ટિકોણથી આપણે સંશોધન કરવા માંગીએ છીએ એ આપણે આ સંશોધનના પ્રકલ્પમાં આપણે દાખલ કરીએ છીએ. એટલે સર્જાયેલા સાહિત્યનું જે કાર્ય કરવાની વાત છે એ સંશોધન છે. એટલે હવે આપણે પેલી વાતમાંથી પણ બહાર આવી જઈએ છીએ કે કોઈએ ન જોયું હોય અને ખોળી કાઢવું, કોઈએ ન જોયેલું હોય અને ખોળી કાઢવું હોય તો સંશોધન ખરું, પણ જે પહેલેથી જ સ્થિત છે અને આપણે એને જગત સામે લઈ જઈએ છીએ એ સંશોધન છે, બરાબર? ભારત એક ખોજ એવું, અમે બહુ નાના હતા ને તો એના એપિસોડ્સ પણ જોતા હતા અને એમાં એટલું બધું નહેરુ ચાચાએ જ એમાં વાતો કરી છે. નાનપણથી આ બધું જોતા આવ્યા છે એટલે એક રસ, સંશોધન એક રસ પણ છે, એ જાગે છે અંદરથી. અને એ આપણે જ્યારે વિદ્યાર્થી કાળ હોઈએ ને ત્યારથી જ એ વિદ્યારસ છે એ કેળવાતો જઈ રહ્યો હોય છે. આમ જોઈએ તો બધી જ વાતમાં સંશોધન શક્ય છે. આપણે અહીંયા બેઠા છીએ તો આપણા કલાતીર્થમાંથી ઘુમલી વિશેનું પલાણ દાદાનું સરસ પુસ્તક થયું, સંપાદિત થયું, એ આપણને ખબર છે. તો આ પહેલેથી સ્થિત જ હતું. હવે મારા જેવા માટે તો આ સંશોધનની એક વાત છે કે હું તો અહીંયા પહેલાં આવી નહોતી અને હું અહીંયા આવી છું ત્યારે મને ખબર પડી કે ઓહો, આ 2 કલાક દ્વારકાથી 2 કલાકના અંતરે ઘુમલી છે, અહીંયા આટલી સરસ પ્રકૃતિ છે, અહીંયા સર્જન થઈ શકે છે. આ બધા વિધાનો હું માંડું છું. તો આ મારો એક દૃષ્ટિકોણ છે એમાં સંશોધન માટેનો, બરાબર છે? કે હવે મારે ઘુમલી વિશે નિબંધ લખવો છે તો હું એના જુદા જુદા દૃષ્ટિકોણ બનાવીશ, ભૌગોલિક, કલાકીય રીતે, પુરાતત્વ, બરાબર છે? એ દૃષ્ટિકોણથી હું એમાં સંકલિત કરતી જઈશ, મારી વાતને એમાં માણતી જઈશ. તો આ છે રિસર્ચ. આપણે જે અંગ્રેજીમાં જે શબ્દ છે ને એ જ સારી રીતે કરેલું સંશોધન, એને આપણે સંશોધન કહીએ છીએ.
સતત નવું નવું જાણવાની જેમની જિજ્ઞાસા છે, જેની સંકલ્પ શક્તિ દ્રઢ છે, બરાબર, જેને એક કરતાં વધુ વિદ્યાશાખામાં જવાનો રસ છે, એ બધા કુશળ સંશોધક બની શકે છે. એવું જરૂરી નથી કે તમે અન્ય વિદ્યાશાખામાં જઈને જ સંશોધન કરી શકો, એવું જરૂરી નથી. તમે માત્ર ને માત્ર તમારા જ વિષયમાં પણ સંશોધન કરી શકો. દાખલા તરીકે મેં કામ કર્યું છે રમેશ પારેખ એક અધ્યયન, તો મેં આ તો પીએચડીના પ્રકલ્પ હેઠળ આખું કામ છે, પણ હું એને ચેપ્ટરાઇઝ કરું છું, અનુક્રમણિકામાં મૂકું છું. તો પહેલાં મારે એની સમસ્યા રજૂ કરવાની છે, અને સમસ્યા શું છે, જે આ મારો મુદ્દો છે ને, છે સ્વરૂપ અને સીમા. જે સીમા છે એ છે વિષય બાંધણી. અને સીમા કહીએ છીએ ત્યારે પણ આ સીમા અમર્યાદિત છે, મર્યાદિત નથી. કારણ કે મેં અગાઉ જ કહ્યું કે સંશોધન કદી પૂર્ણ થતા નથી. પણ મેં એક બહુ જ મોટું ટાઇટલ, શીર્ષક આપી દીધું કે રમેશ પારેખ એક અધ્યયન. એટલે સ્વાભાવિક છે કે મેં એમાં એમની કવિતા લીધી હોય, મેં એમનું ગદ્ય સાહિત્ય પણ લીધું હોય, મેં એમનું બાળ સાહિત્ય પણ લીધું હોય. જ્યારે હું ગદ્ય સાહિત્યની વાત કરું છું ત્યારે એમાં પણ હું એનો પેટા વિભાગ પણ કરું છું, કવિતા વિભાગમાં પણ હું પેટા વિભાગ કરું છું, બરાબર છે. રમેશ પારેખની ગઝલ, અથવા તો હું આમ શીર્ષક પણ રાખી શકું કે ગઝલકાર રમેશ પારેખ. તમે કઈ રીતે સમસ્યા અથવા સીમા અથવા શીર્ષક પસંદગી કરો છો એ દૃષ્ટિકોણથી તમારું રિસર્ચ એટલે સંશોધન થશે. રમેશ પારેખના કાવ્યો, એમાં ગઝલકાર રમેશ પારેખ જ્યારે હું લઉં તો રમેશ પારેખની ગઝલોમાં શું શું જોવા મળે છે એ તમને મળશે. પણ જ્યારે હું એમ કહું છું કે ગઝલકાર રમેશ પારેખ, ત્યારે ગઝલ માટે જે અનિવાર્ય શરતો છે, સ્વરૂપકીય ભૂમિકા છે, એમાં રમેશ પારેખ જાળવી શક્યા છે કે કેમ, એ ગઝલકાર તરીકે એમાં સ્થાપિત થઈ શક્યા છે કે કેમ, એ વાત નિષ્પન્ન થતી હોય છે. એ જ રીતે ગીતકાર રમેશ પારેખ અથવા રમેશ પારેખના ગીતો, આ હું માત્ર તમને એક ઉદાહરણ આપું છું, બરાબર. તો ગદ્યકારની જ્યારે વાત કરીએ ત્યારે પણ આ જ રીતે એના અનુક્રમમાં આપણે પેટા વિભાગમાં આગળ જતા હોઈએ છીએ કે એમણે વિવેચન સાહિત્ય લખ્યું છે, એમણે ગ્રંથાવલોકન કર્યું છે, એમણે આસ્વાદ વિવેચનના લેખો લખ્યા છે. અને આ સાથે આપણે રસ્તામાં આવતા જતા પેલા ખટારાઓ જોઈએ છે ને, એની પાછળ કંઈક ને કંઈક શેર શાયરી હોય છે, પંક્તિઓ હોય છે, એના આધારિત એ વાતને પોતાના કોલમમાં માંડીને આખી સરસ સર્જનાત્મક લેખ તૈયાર કરે છે, જેને આપણે મુક્ત વિહારી અથવા સાહિત્યિક નિબંધ પણ કહીએ છીએ. હોકારો આપું તો કહું એમાં આપણને જોવા મળે. ઠીક, આ તો હું રમેશ પારેખની જ બધી વાત નહીં કરું, પણ આ મારે તમને એમ સમજાવવું છે કે આવા જુદા જુદા અનુક્રમણિકા, એની અંદર આપણે પેટા વિભાગો, પ્રકરણ, એ આપણે એમાં માંડીએ છીએ, એ જ એની સીમા હોય છે. પણ સીમા, મુખ્ય સીમા તો છે રમેશ પારેખ એક અધ્યયન. મેં અહીંયા બીજા પણ ઉદાહરણ લીધા છે. બીજું કે આપણે જ્યારે સ્વરૂપની વાત કરીએ તો સંશોધનમાં, આ સ્લાઇડ તમે ફેરવજો આગળ. અહીંયા છે કે સંશોધનની વ્યાખ્યા, સ્લાઇડ બેટા ફેરવો, આગળ જવા દો. વિવિધ કલામાં થતું સંશોધન મેં આગળ વાત કરી છે, કેમ કે નાટ્યકલા, નૃત્યકલા, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, આપણે એક એક કલાઓમાં હજી પણ ઊંડાણમાં જઈશું તો એના મીમાંસકો જુદા છે. જેમ મેં સાહિત્યનું ઉદાહરણ આપ્યું ને આપણા સાહિત્ય જગતના, એવી રીતે આગળ જવા દો સ્લાઇડ. પણ સંશોધન શા માટે કરવું જોઈએ, આ આપણો સંશોધનનો હેતુ શું છે એ આપણે એમાં દર્શાવવાનો હોય છે. તો એની માટે પણ જુઓ કે કેમ આપણે સંશોધન કેમ કરીએ છીએ. ખાલી આપણે કોઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે સંશોધન કરતા નથી. આ પ્રકલ્પ સિવાય તમારામાંથી કેટલાય એવા મિત્રો હશે કે જે રિસર્ચ પેપર કંઈક ને કંઈક લખતા હશે, લેખ કરતા હશે, આર્ટિકલ કરતા હશે. એમાં તમે જુદા જુદા દૃષ્ટિકોણથી એ લેખ લખતા હશો. કોઈ ભાષાકીય રીતે લખતા હશે, બરાબર છે. તો કોઈ સાહિત્ય કૃતિ, જેમ કે પન્નાલાલ પટેલની નવલકથાઓમાં સમાજ જીવન, એવા દૃષ્ટિકોણથી, એટલે એમાં તમારે સમાજ જીવનની વાત કરવાની છે. હવે સંશોધકનું કામ શું છે? શું આપણે પન્નાલાલ જ્યાં જીવ્યા છે એ પૃષ્ઠભૂમિ જે એમની છે, ભૌગોલિક વિસ્તાર, એકવાર આપણે ત્યાં જઈશું કે માત્ર ને માત્ર આપણે કૃતિનો આધાર લઈશું? હાલ તો આપણી પાસે ટેક્સ્ટ છે, આપણી પાસે નવલકથા છે, લઘુ નવલ છે, વળામણા ધારો કે, બરાબર, કે કંકુ છે, જુદી જુદી.
એના આધારે આપણે એમાં પ્રવેશ કરીએ છીએ, એના મનોજગતમાં આપણે પ્રવેશ કરીએ છીએ. એટલે મારે એક્ઝેક્ટલી તમને જે સમજાવવું છે એ છે કે તમે વિજ્ઞાનમાં સંશોધન કરતા હો, એની જે યોજના છે, એની જે પદ્ધતિ છે એ પ્રાયોગિક છે. અને જ્યારે તમે સાહિત્યમાં સંશોધન કરો છો ત્યારે તમારી પાસે છે શબ્દ, કૃતિ છે, તમારી પાસે છે કૃતિના વિવિધ સંદર્ભો. હા, એના માધ્યમથી, એ જે સાધન છે શબ્દનું, એના માધ્યમથી તમે એનું ભાવન કરો છો. અને ભાવન કર્યા પછી જો તમે કલા મીમાંસકના ધોરણે એનો આલેખ કરો છો તો એ જુદી વાત છે, તો તમારી એમાં મૌલિકતા આવશે. એટલે સંશોધનની ભાષા કેવી હોવી જોઈએ? મૌલિક નહીં, તાર્કિક હોવી જોઈએ, છણાવટ કરવાવાળી હોવી જોઈએ. એની જે શૈલી છે, બરાબર. ધારો કે ઘુમલી વિસ્તારમાં અમને જુદા જુદા મંદિરો, સ્થાપત્ય કળા જોવા મળી, બરાબર. એમાંથી અમને શું પ્રાપ્ત થયું, એવી જે ટેકનિકલી ભાષા છે એ ભાષા એમાં હોવી જોઈએ. હું તો અહીંયા આવીને જાણે કે હું તો ખોવાઈ ગઈ ને મને તો કેટલાય કાવ્યો સૂઝ્યા, આ પ્રકારની જે કલ્પના છે એ આપણો ભાવલોક છે. જ્યારે સંશોધન લખીએ છીએ, એનો આલેખ કરીએ છીએ, તો એની જે ભાષા છે આપણી પાસે જે ભાષા છે એકદમ કેવી હોવી જોઈએ? ટેકનિકલી હોવી જોઈએ. એટલે મતલબ કે એને દર્શાવતી, વર્ણન કરતી. કારણ કે મૂળે તો સંશોધન એ શું છે? દર્શન, વર્ણન અને આલેખનની કળા છે, બરાબર છે. દર્શન શેનું? તો જેનું આપણે સંશોધન કરવા માંગીએ છીએ તે. ધારો કે શિલ્પકળા અને સ્થાપત્ય કળાની વાત કરીએ છીએ ત્યારે તમે જે તે વિસ્તારમાં જાઓ છો ત્યારે તમે શું કરો છો? એ સ્થાન પર જાઓ, એનું દર્શન કરો છો. વાલ્મીકીએ પણ દર્શન કર્યા પછી જ વર્ણન કર્યું છે, બરાબર છે. તો આ પછી તો ઘણું આવ્યું છે. તો જ્યાં સુધી તમે દર્શન પૂર્ણ રીતે નહીં કરો, આ દર્શનમાં બીજા શબ્દ પ્રયોગો પણ ઉમેરું છું: અવલોકન, નિરીક્ષણ, બરાબર છે. આ કેવું હોવું જોઈએ? તો સઘન હોવું જોઈએ, સઘન અભ્યાસપૂર્ણ આપણો દૃષ્ટિકોણ. તો અહીંયા હું તમને એ જ કહીશ કે બધા જ જે સ્વરૂપના મુદ્દા છે ને સાથે સાથે ચાલશે. લેખન શૈલી હોય કે સંશોધકની જે સજ્જતાની વાત છે એ પણ એની સાથે જ હશે. કારણ કે સંશોધન અને સંશોધક પેલા કવિ અને કવિતાની જેમ એક સિક્કાની બે બાજુ, એના વગર એ અભિન્ન છે, એને તમે જુદા નહીં પાડી શકો. એટલે એનો દૃષ્ટિકોણ એની સાથે સાથે જ કેળવાતો જશે. તો ટૂંકમાં જે જગતથી અલિપ્ત હતું અને આપણે એને પરિચિત કરાવીએ છીએ, એ સંશોધનમાં આપણે કેટલાક હેતુઓ દાખલ કરતા હોઈએ છીએ, જેમ કે કલાને જીવંત રાખવી. આપણા કલાતીર્થનો પણ આ ઉદ્દેશ છે ને સાહેબ. અને સાહિત્યકારો જ્યારે સર્જન કરે છે ત્યારે ભાવક, વિવેચક કે કોઈ મીમાંસક એને કેવી રીતે જોશે એ સર્જક નથી વિચારતો, એના મનમાં એ વાત નથી. પણ જ્યારે કોઈ વિવેચક કે સંશોધક, જ્યારે પીએચડીના શોધ નિબંધો કરીએ છીએ ત્યારે આપણે આપણી રીતે એનું મૂલ્યાંકન કરીએ છીએ. અને એટલા માટે સંશોધન એ મર્યાદિત નથી. આજ રમેશ પારેખને માત્ર લોક સંસ્કૃતિનો કવિ એવું એક પેપર પણ છે, એ રીતે પણ તમે એને મૂલવી શકો છો. કોઈ શિલ્પકળાને પણ તમે આ દૃષ્ટિકોણથી પણ લઈ શકો છો. અથવા તો આ જે સ્થાપત્ય કળા કે શિલ્પકળા છે નિસર્ગભાઈ, તો કોઈ સાહિત્ય કૃતિમાં એના સંદર્ભો આવતા હોય તો કેમ આવે છે? તો સાહિત્ય કળા અને શિલ્પકળા, સ્થાપત્ય કળા, આ બે કલાના સંગમથી પણ સંશોધન સંભવિત છે. આ જ અન્ય વિદ્યાશાખા છે, બરાબર. તમે ઇતિહાસના દૃષ્ટિકોણથી પણ મૂલો. બે પ્રદેશ છે, એની સંસ્કૃતિ, એનો તાલમેલ કેવો છે, એમાં શું સામ્ય ભેદ છે, એનું પણ તમે વર્ણન કરીને સંશોધન કરી શકો છો. એટલે કલાની જીવંતતા ટકાવી રાખવા માટે નવું જ્ઞાન, વિશેષ જાણકારી એનો હેતુ રહેલો છે. સમસ્યાઓનો ઉકેલ. અહીંયા આવ્યા પછી મને કેટલાય પ્રશ્નો જન્મ્યા હોય, પણ પછી પ્રશ્નો જન્મ્યા અને પછી ઠરી ગયા. હવે હું તો સર્જક છું, તો હોઈ શકે કે એ કવિતામાં આવ્યા, પણ જો હું સંશોધક હોઉં તો મારે પછી એને લખવું પડે. કોઈ એને પ્રવાસ નિબંધ કે સર્જનના દૃષ્ટિકોણથી, પણ જો મારા એ આલેખમાં મૌલિકતા ના હોય અને મેં એમાં સંશોધનની ભાષા દાખલ કરી હોય તો એ બેશક સંશોધન કહેવાય છે, બરાબર છે. તો નવું જ્ઞાન, વિશેષ જાણકારી મેળવવી, આ ઉપરાંત સમસ્યાઓનો ઉકેલ, માનવ અસ્તિત્વ ટકાવવા, સૌથી પહેલી શરત તો આ છે.
શા માટે સંશોધન કરવું જોઈએ આની સાથે જોડાયેલો મુદ્દો છે. કેમ કરવું જોઈએ આપણે સંશોધન? ખાલી પદવી માટે? પણ એ તો છે, પણ એ વાસ્તવિકતા છે. મેં પણ જ્યારે સંશોધન કર્યું છે વિદ્યાર્થી કાળમાં, ત્યારે મારો પહેલો હેતુ તો આ જ હતો. પણ એની જે વિષય પસંદગી કરી ત્યાં પછી મને પેલી વાત ગમી કે મને રસ છે, રસ એ મુખ્ય વાત છે. તો પહેલો રસનું તત્વ એ તમારી અંદર હોવું જોઈએ સંશોધકમાં. તો વિદ્યાની ઓળખ કરાવવા માટે, હવે જુઓ અહીંયા આમ તો કલા તીર્થે મારી માટે તો વિદ્યાની જ ઓળખ કરાવી છે. આટલા બધા મિત્રો સાથે મને જોડી છે અને હું જોડાઈ છું અને મેં આ પરિવેશને માણ્યો છે. તો ક્યારેક કોઈ કવિતામાં આવશે તો આ કામ પણ એ જ છે ને. બીજું, જગતમાં નવીનતા દર્શાવવા માટે સંશોધન હંમેશા નવીનીકરણનું ધોરણ અપનાવે છે. વાંધો નહીં, નવીનીકરણનું ધોરણ અપનાવે છે. સંશોધનો, આપણે પહેલાંના સંશોધનો જ્યારે મધ્યકાળમાં જે સંશોધન થતા હતા એ અને આજે પણ એ હસ્તલિખિત સાહિત્ય પર આપણે સંશોધન કરી જ શકીએ છીએ. પણ જે પેલું લિપિવાળું હતું એના કરતાં કંઈક જુદું. જ્યારે આપણે ચંદ્રહાસ આખ્યાન ભણાવીએ છીએ ત્યારે પણ આપણે અધ્યાપક તરીકે, શિક્ષક તરીકે વિદ્યાર્થીને એનાથી માહિતગાર કરાવીએ છીએ. એટલે જે ઇન્ફોર્મેટિવ જે વાત આવે છે, માહિતી દર્શાવવી, એટલે જગતને જ્ઞાન કરાવવું. પછી એ સામે બેઠેલો વ્યક્તિ કોઈ પણ હોઈ શકે, આપણે પણ હોઈ શકે, વિદ્યાર્થી હોઈ શકે, કોઈ પણ ના હોઈ શકે એવું પણ હોય, માત્ર ને માત્ર પ્રકૃતિ પણ હોઈ શકે. તો માનવ જીવનની વિવિધ વિદ્યાશાખા દ્વારા વિકાસ પણ થાય છે સંશોધનથી. એનો પણ એ હેતુ છે. જીવન જગતને ક્રિયાશીલ રાખવા માટે પહેલાં જે જીવંતતાનો મુદ્દો છે એમાં આવી જાય છે, અને ભાવિ ઉજ્જવળ કરવા માટે. સંશોધન જ્યાં સુધી થતું રહેશે ત્યાં સુધી ક્યારેય પણ આ વિદ્યાકીય પ્રવૃત્તિઓને પૂર્ણ વિરામ નહીં લાગે. કેમ કે છેવટે તો સંશોધન પણ અલ્પ વિરામમાં આવે છે. આગળ સ્લાઇડ કરો. સંશોધનનું સ્વરૂપ અને સીમા, આખો જે મેઇન પોઈન્ટ છે એના અંતર્ગત જ આ વાત જાય છે, એટલે તમે ટાઇટલમાં નહીં જોતા. એની સાથે સાથે શું થાય છે તો કે કાર્યની જે ગુણવત્તા છે એ લોકો સુધી પહોંચાય છે. માનવીની બૌદ્ધિક ચેતનાનો વિકાસ થાય છે. એટલે સંશોધકની વાત આવી. અને સંશોધન આપણે જ્યારે સાહેબનું જે પુસ્તક છે ને એ વાંચીશું ને ત્યારે આપણને વાસ્તવમાં ખબર પડશે આપણને કે ઘૂમલી શું છે. અમારા જેવાને અહીંયાથી જે વાકેફ છે એની માટેનો પ્રશ્ન નથી, મારી માટેનો પ્રશ્ન છે. બેટા આગળ સ્લાઇડ પછી જવા દેજો. એની જરૂરિયાત પણ છે, જો પ્રગતિશીલતા, બરાબર છે. પણ હું અહીંયા મારી પાસે પણ જે મુદ્દા છે એને સાથે રાખીને જવા દઉં છું. માનવીની બૌદ્ધિક ચેતનાનો વિકાસ, શોધવાની જિજ્ઞાસા વૃત્તિ, બીજું કે એની પદ્ધતિ. ખાસ તો અહીંયા તમારામાંથી બેઠેલા કેટલા પણ એવા વિદ્યાર્થીઓ સંશોધકો, હું પણ વિદ્યાર્થી છું એટલે વિદ્યાર્થી કહું તો ખોટું નહીં લગાડતા, ઉમાશંકરે તો કહ્યું જ છે ને હું આજીવન વિદ્યાર્થી છું. તો આપણે બધા પણ એ રીતે છે. તો એ દૃષ્ટિકોણથી હું કહું છું કે આપણી જે પદ્ધતિ છે સંશોધનની જુદી જુદી હોઈ શકે. પદ્ધતિની પસંદગી, ડેટા કલેક્શન એ તો જુદી વાત છે, પણ આપણી પદ્ધતિ કેવી હોઈ શકે તો વિશ્લેષણ, પછી ભૌગોલિક જગ્યાઓ પર આપણે પ્રવાસ કરીએ અને માહિતી કલેક્શન કરીએ, અને એટલે ડેટા કલેક્શન પદ્ધતિ જેને કહીએ છીએ. તુલનાત્મક પદ્ધતિ પણ આપણે હોઈ શકે. તમે જે વિષય બાંધણી, જે સીમા દર્શાવી છે એને આધીન આ વાત છે. વિવેચનાત્મક પદ્ધતિ પણ હોઈ શકે. પણ હું અહીં એમ કહીશ કે વિવેચનાત્મક પદ્ધતિ જ્યારે તમે દાખલ કરો છો ત્યારે તમારી જે ભાષા છે રજૂઆત કરવાની, એ તો સંશોધનની જ હોવી જોઈએ. સર્વેક્ષણ પદ્ધતિ એટલે એક કરતાં વધારે ડેટા કલેક્શનમાં જવું. મને લાગે છે કે સમાજશાસ્ત્ર, ઇતિહાસ એ જે વિદ્યા શાખાઓમાં છે ને એ સર્વેક્ષણ પદ્ધતિ એપ્લાય કરવામાં આવે છે, અમલ કરવામાં આવે છે. પ્રશ્નાવલી પદ્ધતિ એ મનોવિજ્ઞાન જેવી વિદ્યા શાખા છે એમાં પણ, અને સમાજશાસ્ત્રમાં પણ એ દાખલ કરવામાં આવે છે. આપણે કલાના આરાધકો છીએ. આપણે કેવી પ્રશ્નાવલી બનાવીશું? પણ મને લાગે છે કે આપણે પ્રશ્નાવલી બનાવીએ એના કરતાં પ્રવાસ કરીએ. એક વ્યક્તિ, તમે મેઘાણીને યાદ કરો. અહીંયા એક વ્યક્તિ પાસે જઈ અને એમણે ગીતો કલેક્શન કર્યા છે, બરાબર, પ્રાપ્ત કર્યા છે. રમેશ ચૌધરી પણ આવું કંઈક કામ કરે છે અત્યારે, હાલમાં અધ્યાપક છે. તો સ્થળમાં એક જગ્યાએ જઈ પ્રત્યેક વ્યક્તિને મળી એના લોકગીતો, એની લોક સંસ્કૃતિ, એનું જનજીવન, ત્યાંની માન્યતાઓ, અહીંયા આ સ્થાપત્ય કેમ છે, એનો ઇતિહાસ શું છે, એ બધું જાણવા માટે એક આપણે શું કરીએ છીએ, માહિતી ભેગી કરીએ છીએ. તો
ધારો કે હવે કલાતીર્થ આયોજિત હવે જે સંશોધનનો પ્રોજેક્ટ આવે અને તમારામાંથી કેટલાય લોકો એમાં એપ્લાય કરશે, ત્યારે તમારા મનમાં એક વિષય નક્કી હોવો જોઈએ કે મારે કઈ પદ્ધતિ એમાં અપનાવવી છે. માત્ર આલેખન પદ્ધતિ મીન્સ કે જે ગુજરાતી સાહિત્યમાં અમે જે ટેક્સ્ટનો ઉપયોગ કરીએ છીએ, સાહિત્ય દર્શનનો ઉપયોગ કરીએ છીએ, એટલા પૂરતું આ કલાતીર્થમાં નથી. નિર્ણાયક તરીકે અમે આ જોયું છે. ત્યારે અમને ખબર પડી કે બહુ જ વિદ્યાર્થીઓની અંદરની જે રસ પીપાસા છે, જાગૃતિ છે, બહુ સરસ છે, સૂઝ ભરેલી છે. મને એવું લાગે છે કે કદાચ આ વર્કશોપ એનો જ એક કહેવાય ને કે હેતુ છે. એટલા માટે તો વિવરણાત્મક અભિવ્યક્તિ અથવા તો પદ્ધતિ જે છે એ પણ આપણા સંશોધનમાં શક્ય છે. સીમાની મેં વાત કરી છે. આગળ સ્લાઇડ જવા દેજો બેટા. સંશોધનનું મૂલ્યાંકન કરવું એ પણ એમાં આવશે. એટલે આમ તો 3 શબ્દોમાં કહીએ ને તો મેં હમણાં એક વાક્ય તમારી સામે પ્રયોજિત કર્યું છે કે દર્શન, વર્ણન અને આલેખન. હવે એમાં પણ જ્યારે આપણે દર્શન, વર્ણન, આલેખનની વાત કરીએ છીએ, દર્શન એટલે જ્યારે જોવું, જાણવું, સમજવું, એની માટેની મથામણો કરવી, એની માટે આપણી સંકલ્પ શક્તિ હોય, એ પ્રશ્નો સામે આપણો સંઘર્ષ પણ હોય, એ બધાથી પછી આપણે શું કરીએ છીએ? એનું વર્ણન કરીએ છીએ. એ વર્ણન કરતી વખતે ક્યાંક આપણે જરૂરી ફોટા પણ દાખલ કરીએ છીએ, વિદ્વાન વિવેચકોના વિધાનો પણ મૂકીએ છીએ કે આમણે આમ કીધું છે ને એના સાથે હું સહમત છું અથવા હું અસહમત છું, એવું પણ બની શકે. સંશોધકનો દૃષ્ટિકોણ ભિન્ન હોઈ શકે, કારણ કે એટલે તો એ અમર્યાદિત છે. અને પછી જ્યારે આલેખન પછી આપણે જ્યારે એનું એમ કહીએ ને કે તારણ સુધી પહોંચીએ છીએ, આલેખનમાં તારણ સુધી પહોંચીએ છીએ, ત્યારે પણ આપણે માત્ર એક જ વખતમાં લખી નાખીએ છીએ. તમે બધા તો શોધાર્થીઓ છો, તમને તો ખબર જ છે. એક લેખ લખવો હોય ને, એ લેખ લખ્યા પછી પણ આપણે એમાંથી 3 વાર પસાર થઈએ છીએ. કેટલા મિત્રો આમાંથી પસાર થયા છે? હાથ ઊંચો કરો ને. આ પદ્ધતિમાંથી બહુ સરસ. એક વાર લખ્યો પછી આપણને એમ લાગ્યું કે ના, મારે આમાં અહીંયા કંઈક મૂકવું હતું, આ રહી ગયું છે, એડ કરતા જઈએ છીએ. એટલે પુનરાવર્તનની જે વાત છે ને એ આપણે આમાં જોડતા જઈએ. સતત પુનરાવર્તન આવે, એક મુદ્દામાં પુનરાવર્તન આવે. ક્યારેક આપણે એમ કહીએ કે એક કૃતિની વાત કરતા હતા તો મને આ કૃતિની સાથે મને હિન્દી સાહિત્યમાં આ કૃતિનો સંદર્ભ પણ મળે છે, તો અન્ય સંદર્ભોની જે સામગ્રી છે એ પણ અહીંયા આપણે ઉમેરણ કરતા જઈએ છીએ. બરાબર? તો વિસ્તાર છે, મર્યાદા છે, બાઉન્ડ્રી છે, આ બધા એના જે કંઈ કહો ને એ સ્વરૂપ અને સીમાની વાત છે. આગળ સ્લાઇડ જવા દેજો. આ પદ્ધતિઓ પછી કાર્ય પ્રક્રિયાની વાત જો કે મેં જોડે જ વણી છે તમારી સાથે કે સંશોધનના વિષયની સમસ્યા અથવા પ્રશ્ન દર્શાવવા, સર્જાયેલ પ્રશ્ન કે સમસ્યાની તપાસના મુદ્દા હાથ ધરવા, વિષય અનુરૂપ પ્રવાસ કરવો એટલે કે માહિતીનું એકત્રીકરણ કરવું. હવે એમ એકત્રીકરણ કરીએ ને ત્યાં પણ બહુ જ ફેરફાર આવ્યા કરશે. વિષયમાં ફેરફાર નહીં આવે, તમે વિષય નહીં બદલી શકો. એક જ વાર સીમા તો બને છે. બરાબર છે? એમાં પછી તમે તમારી ટેકનિક બધી એમાં એડ કરતા જઈ શકો છો, એટલે કે તમે પદ્ધતિ અપનાવતા જઈ શકો છો. તો વિષય અનુરૂપ પ્રવાસ, માહિતીનું એકત્રીકરણ કરવું, સંશોધનની વિવિધ પદ્ધતિ અપનાવી, ન માત્ર એક પદ્ધતિ, એમાં બીજી પદ્ધતિ પણ શક્ય છે. બીજી પદ્ધતિની હું જ્યારે વાત કરું છું ને તો જેમ કે મેઘાણીએ જેમ જુદા જુદા ગીતો સાંભળીને ઓડિયો વિડીયો કર્યા હશે, વિડીયો તો નહીં પણ એ વખતે તો એને રેકોર્ડ કર્યા હશે, પછી સાંભળ્યું હશે, પછી એનું આલેખન કર્યું હશે, પછી પેલી પાઠ સંપાદનની પદ્ધતિ આપણે અપનાવીએ છીએ મધ્યકાળમાં, તો એક શબ્દમાંથી બીજા શબ્દમાં કેવી રીતે એ આખો અર્થ પલટાઈ જાય છે એની પણ તો છણાવટ કરવી પડે ને. મૌખિક સંશોધન એટલે મૌખિક પરંપરાનું જે સાહિત્ય છે એમાં વિશેષ એક વસ્તુ આપણી પર રહે છે, એક તલવાર જેવું કે ખરેખર આપણે જે સાંભળીને આવ્યા છીએ કેટલું સત્ય છે, એને તાર્કિકતા સિદ્ધ કરવી પડે, તથ્ય પછી સત્ય સુધી એને લઈ જઈએ તો એમાંથી આપણને મળે છે કે આ ખરેખર કેટલું ઉપયોગી છે જગત માટે. તથ્યો, પુરાવા, ઉપયોગિતા, મહત્વ, તારણો બધું આવી ગયું એમાં દસ્તાવેજીકરણમાં. એટલે આ જ મુદ્દા મેં અહીંયા પ્રક્રિયાના મુદ્દામાં મૂક્યા છે. અભ્યાસુ જો દૃષ્ટિકોણ ના હોય ને આપણી દૃષ્ટિ અભ્યાસુ ન હોય ને તો આ શક્ય નથી, આટલું ઊંડાણ શક્ય નથી. એટલે સૌથી પહેલી શરત જ એ છે કે તમને રસ હોવો જોઈએ, મને રસ હોવો જોઈએ.
જો રસ હશે તો પેલો અભ્યાસવાળો રસ છે ને એ ઓર જાગૃત થશે, અને એ જાગૃત થશે એટલે પછી એપ્લાઇંગ રિસર્ચમાં આપણે જઈશું. બરાબર છે, અમલીકરણ વાળું જે સંશોધન છે એમાં આપણે જઈશું. આગળ જવા દો બેટા. તો આખી કાર્ય પદ્ધતિ જે છે, પ્રક્રિયા છે, એને હું તમારી સાથે વાત કરું છું. આ સજ્જતાની પણ વાત છે અને અનિવાર્યતાની પણ વાત છે. સંશોધન કરવા માટે શોધક દ્રષ્ટિ જોઈએ, અભ્યાસુ વૃત્તિ, સંકલ્પ શક્તિ. હા, સંદર્ભ સામગ્રીની વાત કરવી છે. અમે તો સાહિત્યકારોના જે પુસ્તકો છે એની પર કામ કરીએ છીએ, તો અમારી પાસે સાહેબ શું છે? સંદર્ભ સાહિત્ય રૂપે એની સામગ્રી શું છે? પહેલી તો ટેક્સ્ટ છે, કૃતિ છે. એ કૃતિ વિશે લખાયેલા અવલોકનો છે, વિવેચન લેખો છે. બરાબર છે. એ જે તે સર્જક છે જો એ ઉપલબ્ધ હોય, જીવંત હોય, તો એની સાથેની મુલાકાત છે. આપણે એક વાત એમાં મૂકી શકીએ ને કે મેં આ સર્જક, એક તમને આની સાથે એક વાત કહી દઉં છું. નિસર્ગભાઈ, નિયતિબેન, રમેશ પારેખ વિશે જ્યારે મેં વિષય બાંધ્યો અને મારે રિસર્ચ કરવા માટે સૌથી પહેલી મારી જે કામગીરી છે, અજયભાઈ, મેં એવું નક્કી કર્યું હતું કે પહેલાં હું રમેશ પારેખને મળવા જાઉં, બસ. પછી હું એના સાહિત્ય સુધી જઈશ, કેમ કે મારે મળવું હતું પહેલાં. એટલો બધો પ્રેમ હતો એમના સાહિત્યથી. વિષય મેં જ પસંદ કર્યો છે. આજે આવી વાત આ શોધકોને મળે છે કે નહીં એ બીજી વાત છે. વિષય આપવામાં આવે છે કે વિષય લીધો છે. બરાબર છે. તો મને એમ થયું કે હું મળવા જાઉં. 17 મે 2005 ત્યારે એમનું અવસાન થયું. મેં 2006 ઓકે 2006 ત્યારે એમનું અવસાન થયું 17 મે, અને મેં 16 મે સવારે જવું નક્કી કરી લીધું હતું કે મારે તો હું સવારની ટ્રેનમાં જતી રહીશ, અથવા તો મારા જીવનસાથીને લઈને હું જઈશ કે તમે મારી સાથે આટલું મારે મળવું છે લેખકને, તમે આવો. વહેલી સવારે નીકળવાની હતી, વહેલી સવારે. અને વહેલી સવારે મારી સાથે અભ્યાસ કરતા મારા મિત્ર છે કિરીટભાઈ, એમણે મને મેસેજ કર્યો, રમેશ પારેખ નો મોર, રમેશ પારેખ નો મોર. ત્યારે મને એટલો અફસોસ થયો કે અરે મારે સર્જકને મળવાનું રહી ગયું. એની સાથે જે મુલાકાત મારે ગોઠવવાની હતી એ રહી ગઈ. હવે પણ આ તો એક વિકલ્પ છે, આ એક વિકલ્પ છે કે હું મળી શકી હોત. પછી તો મારી પાસે આધાર શું હતું? સંદર્ભ સામગ્રીમાં તો આ પુસ્તકો હતા. કેટલા બધા લોકોએ એના વિશે લેખો લખ્યા છે, એની મેં છણાવટ કરી. એટલે હું સામાયિકો, ગુજરાતી સાહિત્ય પરિષદ, એમાં હું એની જે લાઇબ્રેરી છે ને એમાં એટલી બધી ફેદી છે કે ના પૂછો વાત. રમેશ પારેખ માટે અમને ઘણીવાર ખબર હોય છે કે આ ખાના પછી આ ખાનું છે, અહીંયા આ વિભાગ છે, સામાયિકોનો વિભાગ છે, એમાં જે વોલ્યુમ થતો હોય છે પ્રતિ વર્ષ 2 ભાગમાં, એ પણ મેં જોયા. અને મને કેટલા બધા લેખો મળ્યા, તો મારી જે અંદરની પીડા હતી ને એ શાંત થઈ થોડી. એનાથી પણ એક સારી વાત કે રમેશ પારેખ વિશે રાજેન્દ્ર મહેતાએ સદાબહાર કવિ રમેશ પારેખ એવું સરસ મુલાકાતી પુસ્તક કર્યું છે. અને એમાં એમણે માત્ર નહીં પણ બીજા મિત્રો જે એ સમયના સંશોધક કે વિદ્વાન, એમના જે સમકાલીન કવિઓ હતા, એમણે ભાવ વિભોર સાથે આખી વાત મૂકેલી. એ મને બહુ જ કામમાં લાગી. સમાચાર પત્રો છે, સામાયિકો છે, કોઈએ રૂબરૂ એના કોઈક વિડીયો બનાવ્યા હોય તો એ આજે આપણે તો ટેકનિકલ મુદ્દાના હેતુથી પણ આપણે જાણી શકીએ છીએ. તો એવી ઘણી બધી વાત મેં એમાં આવરી લીધી. એટલે આ પ્રક્રિયાનો જ ભાગ છે, સંશોધનની પ્રક્રિયાનો ભાગ છે મારો. તો સંદર્ભ સામગ્રી અને સાથે પ્રવાસ, હેતુ અને કાર્ય એમાં આવી ગયું. વિવરણ, આલેખ, પુનઃચયન અને તારણ. આગળ સ્લાઇડ જવા દેજો. હું મારો અનુભવ એટલે શેર કરું છું કે સંશોધનનો વિષય ચાહે મોટો હોય કે ચાહે નાનો, પ્રક્રિયા આ જ છે. બરાબર છે, પ્રક્રિયા આ જ છે. ભલે તમે એને 50 મુદ્દામાં લખો, 50 પૃષ્ઠમાં લખો, કે પછી મારી જેમ 500 પૃષ્ઠમાં લખ્યું હોય, પણ જે એના મેં મુદ્દા બનાવ્યા છે, એમાં જે મેં સમસ્યાઓ રજૂ કરી છે, એ તો સરખી જ રહે છે. માત્ર જે કલાના ધોરણો છે એ જુદા હોઈ શકે છે, સાહિત્યના ધોરણો સંશોધન માટેના જુદા હોઈ શકે છે, શિલ્પ અને સ્થાપત્યના ધોરણો જુદા હોઈ શકે છે. સીમાની સાથે હવે હું પેલા મુદ્દા પર આવી જાઉં છું. હજી એક સ્લાઇડ જવા દો બેટા. આ પણ એક માત્ર તમને એક ઉદાહરણ આપું છું. ધારો કે રાજસ્થાન પ્રાદેશિક પરિચય તમે બધા વાંચી શકો છો ને, તો એમાં લખ્યું છે મારે પ્રાદેશિક પરિચય મેળવવો છે. ધારો કે મેં આ નક્કી કર્યું છે, હવે આ કાર્યશાળા અહીંથી થોડીક એવી રીતે પણ શરૂ થાય છે, આમાં તમે પણ કંઈક નવું ઉમેરી શકો છો.
તો મારે જે આમાંથી શોધવું છે ને રાજસ્થાનમાંથી, એવું ના માનતા માત્ર કે હું રાજસ્થાનની છું એટલે જ મેં આ લીધું છે, પણ એ મારો પ્રોજેક્ટ અધૂરો છે હજી, એટલે મેં એને તૈયાર કર્યો છે. જેમ કે એમાં 5 પીરની વાત આવે છે, રામદેવજી મહારાજ. હવે મેં એવું જાણ્યું છે કેટલાક મિત્રો પાસેથી કે 5 પીર છે આમાં, બરાબર છે. પાબુજી છે, હડબુડજી છે, આમાં થોડાક દોષ હશે શબ્દોના, તમે ચિંતા ના કરતા, આ કાચું કામ છે ને એટલે પહેલાંથી જ કહી દઉં છું. પછી મેહાજી છે, ગોગાજી છે, મંગળિયાજી છે અને રામદેવજી છે. એમાં સૌથી શિખર પર રામદેવજી છે. એ આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં પણ છે અને એ રાજસ્થાનમાં પણ છે. મૂળ એનું જે સ્થાન છે રણુજા છે. તો 5 પીરોમાંના એક, પણ છતાં હું એમ કહીશ કે બાકીના જે છે એની હરોળમાં તો રામદેવપુરજી ના જ આવે. એટલા મોટા સંત આપણે એને મહારાજ કહે છે, રામદેવપીર મહારાજ પણ કહીએ છીએ. અને અમારે રાજસ્થાનમાં તો જય બાબારી એવું કહે છે, બરાબર છે. અહીંયા પણ તમે ક્યાંક ક્યાંક રિક્ષાઓની પાછળ વાંચ્યું હશે. તો 5 પીરનો મુદ્દો હું લઈ શકું છું. મારે એની એક સંસ્કૃતિ બતાવી છે જે બહુ જ જૂની છે. એની સાથે સાથે બીજા જે મંદિરો છે કે જ્યાં દેવ છે, દેવીઓ છે, એની વાત પણ અહીંયા આવરી શકું, જેમ કે સાવરિયા શેઠ. પછી છે મોતી ડુંગરી, એ સાવરિયા શેઠ છે, ચિત્તોડગઢ આવેલું છે. મોતી ડુંગરી જયપુર, બ્રહ્માજી પુષ્કર મંદિર બહુ જાણીતું છે, અને કૈલાદેવી કરોલી. તો આ બધા બહુ જાણીતા સ્થાન તો મેં લીધા. હવે આની સાથે સાથે હું ગૌણ મુદ્દા તરીકે તે સમયના ત્યાં કેટલાક ડેરાઓ પણ છે. મેં 2019માં જ્યારે પ્રવાસ કર્યો હતો દિલ્હી સાહિત્ય અકાદમી થ્રુ, એક નાનો પ્રવાસનું કામ મને મારી પસંદગી એમાં થઈ હતી. તો મેં રાજસ્થાનના જે સર્જકો છે એનો પ્રવાસને એમાં ઉદયપુર ને ખાસ લીધું અને સિરોહી જિલ્લા. તો એમાં મેં માત્ર જે ગીત ગઝલ લખતા હોય એવા સાહિત્યકારો નહીં, નિસર્ગભાઈ, પણ ત્યાં જે સંગીતકાર છે એમાં એક શૈલેષભાઈ રાઠોડ, એ એટલું જબરજસ્ત કામ કરે છે કે એ પોતે સંગીતકાર છે, એની સાથે સાથે સંગીતના માધ્યમથી રોગોને કેવી રીતે દૂર કરી શકાય છે એ સૂરથી, એને સંભળાવવાથી, એનું એમણે એ ખોજ કરી રહ્યા છે. એમને મળીને હું એટલી પ્રભાવિત થઈ, ખુશ થઈ. એટલું જ નહીં, એમની પાસેથી મને જાણવા મળ્યું કે એ તો ઓરાના પણ સ્પેશિયાલિસ્ટ છે. ઓરા આપણે જાણીએ છીએ, આધ્યાત્મિક ઉર્જાની પણ વાત આવે છે, આપણી સાથે જ રહે છે હંમેશા. તો એ ઓરા વિશે પણ એમણે વાત કરી કે હું તમને અત્યારે વર્ષાબેન તમારી, એમની રાજસ્થાની શૈલીમાં કહ્યું કે તમારી ઓરા વિશે પણ કહી દઉં, આપણા બધાની ઓરા. તો હું એમ કહેવા માગું છું કે આપણી ઓરામાં જે કનેક્ટેડ, જે જોડાઈ જાય છે ને જે રોગો, એને સંગીતના માધ્યમથી કેવી રીતે દૂર કરી શકાય એ એમણે અમને બતાવ્યું. આની સાથે સાથે એક શિક્ષક હતા, મનહરભાઈ નામ હતું, એ ગણિતના શિક્ષક હતા. એમને હું મળી, કિશોરદાના અવાજમાં જે ગાય, પણ અપેક્ષા કેવી નિસર્ગભાઈ, આ આપણે ત્યાં કદાચ આટલું કામ થાય છે ને, હું કહું છું રાજસ્થાનમાં ઓછું કામ થાય છે આવું સંશોધનનું. એવા એટલા જાગૃત કેવા આપણે હોવા જોઈએ ને. તો પણ હું નામ એક દઉં છું કે જેમણે લોક સાહિત્ય માટેનું એક પુસ્તક કર્યું છે, સંપાદન કર્યું છે, વિજયદાન દેથાન. યસ, થેન્ક યુ સર. તો એની સાથે બીજા પણ છે, મેં થોડાક નામ પણ અહીંયા મૂક્યા છે, મારી પાસે છે. તો એ બધા, અને આપણે ત્યાં અહીંયા ગુજરાતી સાહિત્યમાં પણ જે લોક સાહિત્યકારો છે એ બંનેમાં કઈ રીતે આ સાહિત્ય સર્જન થાય છે, બરાબર છે. એટલે કે એનો સામ્યભેદ આપણે લોક સાહિત્યની વાત કરીએ ત્યારે એ વાત, એ મેં તો માત્ર સાહેબ પદો જ ભેગા કર્યા છે, એ કવિતા ભેગી કરી છે. 5 પુસ્તક કોરોનામાં મેં મંગાવ્યા હતા ઓનલાઈન, ખરીદવા તો જઈ શકાય એમ નહીં. રાજસ્થાન સાહિત્ય અકાદમી છે, મીરા ભવનના નામથી ઓળખાય છે, ત્યાંથી. પછી તો એ લોકો કેટલોગ મોકલી દે છે. ઠીક, હું તમને જે વાત કરવા માંગુ છું કે જો આપણે એક રસ બતાવીએ છીએ ને, અંદરથી જાગૃત કરીએ છીએ, તો પછી એના સોર્સ જે છે એ આપણને આપોઆપ મળવા લાગે છે. પછી દેવી મંદિરો પણ છે, જેમ કે અમારા તો કુળદેવી જ છે અર્બુદા માતા. તો માઉન્ટ આબુથી શરૂઆત કરી, અંબાજીથી છોડીને પછી માઉન્ટ આબુવાળા અર્બુદા માતા, આશાપુરા, કરણી માતા, તનોટ માતા, પછી જીર્ણ માતા, ત્રિપુર સુંદરી, શીલ માતા, દીધી માતા. હવે આમાંથી મેં પણ કેટલાકને નથી, મેં એમના મંદિરો નથી જોયા, આ પ્રામાણિકતાથી કહું છું. અને ત્રિપુર સુંદરીનું નામ સાંભળીને તો આપણને આપણી ઉર્જામાં જ કંઈક જાણે એમ થાય, શું કેવું સ્વરૂપ હશે. મને ક્યારેક તો એવો બી સંદર્ભ લાગે છે કે કંઈ, કદાચ હું ખોટી બી હોઈ શકું, કે શ્રી કૃષ્ણના જે કુળદેવી હતા એ હતા ત્રિપુર સુંદરી. હું પ્રશ્ન કરું છું સામેથી સાહેબ, એ ત્રિપુર સુંદરી હતા કે ત્રિપુટા હતા? મને આવું ક્યાંકથી જાણવા મળ્યું તો મને ખુશી થઈ.
આ વાતની કે ક્યાંક ક્યાંક હું કંઈક જાણું છું, ક્યારેક મારી સંભાવનાઓ છે હું ત્યાં જઉં છું ત્યારે પણ દૂર થાય છે. તો આ જ તો સંશોધનના પ્રવાસનો હેતુ છે કે આપણે જઈએ છીએ ને ત્યારે આપણે આ બધું એને સમીક્ષિત કરી શકીએ છીએ, એને જાણી માણી શકીએ છીએ, મચોડી શકીએ છીએ, બદલી શકીએ છીએ. રાજસ્થાનમાં જોવાલાયક સ્થળોમાં જે ખાસ ખાસ છે તેના વિસ્તાર છે, ઉદયપુર છે, જોધપુર છે, જયપુર છે, પુષ્કર છે, જેસલમેર. આમાંથી મેં બહુ ઓછી જગ્યાઓ જોઈ છે, પણ જેટલી જગ્યાઓ જોઈને એનાથી જ હું તો મારી ભૂમિ છે છતાંય હું અત્યાર સુધી એનાથી વેગળી રહી છું. એટલે જ કદાચ મારું નામ ઝરમર છે. એ ઝરમરનો અર્થ આમાં ક્યાંક છે સાહેબ. તો રાજસ્થાનના જોવાલાયક સ્થળો, એની સાથે એની સંસ્કૃતિ પણ આવી જાય છે. રાજસ્થાનના મુખ્ય પ્રદેશ સ્થળ પણ છે અને લોક સંસ્કૃતિમાં આપણે ત્યાં ભાષા, નૃત્ય, બરાબર છે, પહેરવેશ, ખાણીપીણી, ઉત્સવ. હવે અમે રાજસ્થાનમાં જઈએ છીએ ત્યારે આ જ પરિવેશમાં, આ જ વેશભૂષામાં અમે જીવીએ છીએ. જ્યારે અમે ગુજરાતમાં આવી જઈએ છીએ ત્યારે અમે ગુજરાતી શૈલીમાં જીવીએ છીએ. એટલે એ રીતે બે સંસ્કૃતિનો અનુભવ થાય છે અને થતો રહે છે. મેં બહુ જાણ્યું છે. એટલે આ એ મારી માતૃ જે ભૂમિ જ છે ગુજરાત. એ આગળ સ્લાઇડ કરો ને બેટા. આ એક મેં તમને જે હમણાં મેં સાથે સાથે પ્રશ્નોની વાત કરી એ જ છે. જો અંતર્ગત સંશોધન માટે જરૂરી પ્રક્રિયા, ધારો કે હું તમને આ ઉદાહરણ જ આપીને સમજાઈ રહી છું કે રાજસ્થાની મૂળ ભાષા ક્યારથી અસ્તિત્વમાં આવી. મેં થોડોક BL માલીનું એક પુસ્તક છે, મને સંજયભાઈ ચોટલિયાએ પુસ્તક આપ્યું હતું. બહુ મજાનો માણસ છે એ પણ. અમને તો ખબર જ હશે, નિયતિબેન અને અશ્વિનભાઈને. આપણે ત્યાં અમદાવાદમાં રવિવારી ભરાય છે, ગુજરી, અને ગુજરીનો માણસ છે નિસર્ગભાઈ સંજય. કેમ હું એવું કહું છું કે એ એટલે દર રવિવારે એ ફરી વળે ગુજરીમાં અને કંઈક કંઈક પુસ્તકો લઈ આવે. મને અફસોસ થાય અજયભાઈ કે હું એમને વઢું બી ખરી, મારા મિત્ર છે, હું વઢું બી ખરી. તમે જ્યારે જાઓ તો મને કહેતા કેમ નથી? હું પણ આવીશ. એવા જૂના જૂના પુસ્તકો એ ઉઠાવી લાવે છે. એમણે મને મીરા કે પદ એ પુસ્તક પણ આપ્યું પછી. અને આજે BL માલીનું છે ને રાજસ્થાન લોક સંસ્કૃતિ, એ પુસ્તક મને, અને એટલું જૂનું પુસ્તક છે, જર્જરિત થઈ ગયું છે, પણ મેં એને સાચવી રાખ્યું છે. ઝેરોક્સ કરાવીને મારી પાસે રાખીશ એવું લાગે છે હવે. આ પુસ્તકમાં રાજસ્થાનના આખા ઇતિહાસ, એની ભાષા ક્યાંથી આવી, શેખાવટી ને એમાંથી આવી, મરુ ભાષા મુખ્ય છે, અને એની સાથે સાથે બીજી જે બોલીઓ છે ત્યાંની, જેમ કે કોટા બોલી છે. મીરા ભવનમાં હું મળવા ગઈ હતી, રામદયાલ વર્મા છે ત્યાંના કુલપતિ હતા તે સમયે, અને એમણે મને એક સંગ્રહ આપ્યો, જા ભાયા સસુરાલ. જમાઈ ઉપર આપણે ત્યાં ગુજરાતમાં કોઈએ કાવ્ય સંગ્રહ લખ્યો છે? મારો પ્રશ્ન છે તમને બધાને. તો સમાજ જીવનમાંથી જ આવ્યું ને, જા ભાયા સસુરાલ. અને મને બહુ જ પાતળો છે સાહેબ, આપણે બોર પણ ના થઈએ. આપણે બિલકુલ સાહેબ પલાણ દાદા આપણે કંટાળીએ નહીં એ સંગ્રહ વાંચતા. અને દોહાત્મક શૈલી, ગઝલ નહીં, ગીત નહીં. મને શરૂઆતમાં તો હું કોટાની જે બોલી હતી ને એ સમજવામાં મને થોડીક, કેમ કે હું તો હવે અહીંયા આવી ગઈ છું ને, મારો જન્મ, મારા પિતાનો જન્મ અહીંયા છે, મારા દાદા હતા ત્યાં, પણ મેં એને ઉકેલી. એની માટે થોડી જે તોડફોડ મગજમાં કરવી પડે ને, હું કહેવા માંગુ છું એ કે સંશોધકે આવી તોડફોડ કરવી પડે. મેં બહુ જ, એટલે મને હું છે ને વ્યાકુળ પણ થઈ ગઈ એની માટે, વ્યાકુળ થઈ ગઈ આમ કે મને આ બહુ એટ્રેક્ટ. ઘણી વખત એવું થાય કે આપણે કોઈક જગ્યાએ છે ને એનું આકર્ષણ આપણને થઈ જતું હોય છે, અને કેટલાક વિષય એવા હોય છે કે આપણને એમ થાય કે મારે આમાં કામ જ નથી કરવું. તો પેલી રસવાળી વાત અહીંયા પણ આવે છે. તો સજ્જ તો એમને નહીં થઈ જવાય છે. પછી તો રસ હોવો જોઈએ તો સજ્જ થઈ જવાય છે. પછી તો માર્ગદર્શકો આપણું માર્ગદર્શન કરતા હોય છે. તો BL માલીનો મેં સંદર્ભ એટલે અહીંયા કહ્યું કેમ કે આ પ્રોજેક્ટ અંતર્ગત હું તમને કહી રહી છું. તો ત્યાંના દેવી દેવતા કોણ છે, એનો ઇતિહાસ શું છે, આ બધા મારા પ્રશ્નો છે. રાજસ્થાનની કલા, એને કલાનગરી કેમ કહેવામાં આવે છે, રાજસ્થાનની જીવનશૈલી શું છે. બહુ જ બધા જે વિજયદાન દેથાન સાહેબ, મેં પુસ્તક વાંચ્યું, કોરોનામાં વાંચી નાખ્યા બધા પદો. એમણે પોતે પ્રસ્તાવનામાં પણ લખ્યું છે કે રાજસ્થાનમાં એટલા બધા ગીતો લખાયા છે, તો પણ કેટલાક એવા છે કે જેને સમાજ સામે આપણે મૂકી નહીં શકીએ. તો ત્યાં પેલી યોગ્યતા અયોગ્યતાની જે વાત છે ને એ આવવી જોઈએ. એટલે સંપાદક જો સારો હશે તો સારું પીરસશે તમને કવિતામાં. અને એમણે આખો લેખ લખ્યો છે, એમાં કેસરિયા બાલમ આવો નહીં પધારો મારે દેશ. આ જ ટેક્સ મને 3 રીતે જુદી જુદી મળી. તો મને એવું લાગ્યું ત્યારે, મારું દૃષ્ટિકોણ એવો હતો કે કદાચ જે તે કવિ જુદા હશે, એમના સુધી જુદી રીતે પહોંચ્યું હશે, કેમ કે લોકસાહિત્ય તો એવી રીતે જ પહોંચે છે ને, એમાં કેટલાક સંદર્ભો બદલાઈ જતા હોય છે.
આ રસનો મુદ્દો બની જાય છે. તો એ એક પુસ્તકની મારે તમને અહીંયા વાત કરવી હતી. બીજું, વિરહ ભાવ બહુ છે રાજસ્થાનમાં, એ જીવનશૈલીનો ભાગ છે. વિરહ ભાવ અત્યંત છે. ત્યાં ઉદ્યોગ ધંધા નથી, એ તો ગુજરાતમાં છે. અને એ કલાનગરી છે, એટલે જીવન ચલાવવા માટે પણ આપણે ક્યાં આવવું પડે છે? ગુજરાતમાં આવવું પડે છે. અને એટલે જે સ્ત્રી પુરુષનું જે જીવન છે ને, દંપતીઓનું જીવન કરુણમધુર છે. પેલી સ્ત્રી છે ને હંમેશા ઘૂંઘટમાં રહીને એની રાહ જોતી હોય છે. એટલે પેલું પદ આવ્યું, પેલું ગીત આવ્યું છે, કેસરિયા બાલમ આવો નહીં પધારો મારે દેશ. આખું તો મને ગાતા નહીં આવડતું. કેસરિયા બાલમ આવો નહીં પધારો નહીં મારે દેશ રે. જ્યારે તમે કદાચ તમારા થોડાક, મારા તો ગાતા ગાતા રૂવાટા ઊંચા થઈ ગયા, પણ જો આવું કોઈને ફીલ થાય તો એ મારી ભૂમિ છે ને, એટલે મને એવું થાય છે. જેમ તમને ગુજરાત માટે પણ મને એવું થાય છે. દ્વારકાનું નામ સાંભળ્યું એટલે વાર્તા પૂરી થઈ જાય. નિયતિબેને મને એમ કહ્યું હતું કે આપણે ત્યાં જઈએ છીએ ને, દ્વારકા નજીક છે, તો મારું એન્ટેના જાગૃત થઈ ગયું. તો મેં કીધું આપણને જવા મળશે કે નહીં. મેં કીધું જાઉં છું, અવારનવાર જાઉં છું, પણ ઘુમલી માટે મને બોલાવી છે ને, તો આ મારું એટ્રેક્શન છે. ક્યારેક હું આની કવિતા લખીશ સાહેબ, તો તમને જરૂર મોકલીશ. તો રાજસ્થાનનું જે સમાજ જીવન છે, એટલે મારે જે વાત કહેવી હતી, એક વિરહ ભાવ બહુ છે, ઉદ્યોગ ધંધા નથી, આ બધા મુદ્દા છે, એના પેટા મુદ્દા છે. સ્લાઇડ જવા દો બેટા. કે એની સાથે સાથે આપણે એની છણાવટ કરી શકીએ છીએ. હવે આ એક ઓલ ઓવર જેટલી કલાઓ છે, એની સાથેની આ વાત મૂકી છે. અને આ મેં નથી બનાવી, આ ChatGPT છે, પણ તમને કહી દઉં છું, હું આ ટેકનિક પહેલીવાર નિસર્ગભાઈ આ પહેલીવાર મેં યુઝ કરી છે. હું ક્યારેય પણ કશું એની ઉપરથી નથી લેતી. બને ત્યાં સુધી હું પુસ્તકોમાં ખાખા ખોળા કરું છું, પણ મારી પાસે સમય ઓછો હતો. હજી જો હું પુસ્તકો પાસે ગઈ હોત તો શક્ય છે કે મને કલાના પણ કેટલા બધા પુસ્તકો થયા છે, સંશોધનના પુસ્તકો, અને એના જે સંશોધકો છે એના પણ નામ આપી શકી હોત. એમ જ્યાં સીમાઓ મળે છે ત્યારે આપણને તો આપણા જ ભૌગોલિક સંદર્ભોની ખબર છે કે આ 1960 પહેલી મે એ પહેલાં ગુજરાત હતું જ નહીં, ત્યારે જ આવ્યું. તો એક સંદર્ભ બહુ જ અગત્યનો આવ્યો, અને એક ભાષાના વિદ્યાર્થી તરીકે મને એમાં રસ પડે કે આ મારું શું છે. પછી જે બીજો સંદર્ભ એમને વાત કરી હતી, આ ગુજરાત વિદ્યાપીઠે જે ગુજરાતી એવું જે સ્વીકાર્યું છે જોડણી, એનો સંબંધ આ ગુર્જર સાથે છે. તો આ મારું શું છે, ગુર્જર શું છે, જૂની ગુજરાતી શું છે, એના છેક તીસી તોરીથી માંડીને આજ સુધીના ઉમાશંકરથી માંડીને જે કંઈ સંશોધનો થાય, આના તાણાવાટા એટલા બધા મજબૂત છે કે જેની કોઈ સીમા નહીં. એટલે આ રાજસ્થાન આજનું આપણે જોઈએ છીએ વર્ષાબેન, આઈ એમ સોરી ટુ સે, પણ એ નહીં. હવે એ ભેદ હું ભૂલી જાઉં અને મને જો ખબર પડે કે આ રાજસ્થાન 1000 વર્ષ પહેલાં શું હશે, કેવું હતું, તો હું જાઉં છું છેક સોલંકી કાળમાં જતો રહું, અને મને ખબર પડે છે કે આ કંઈ જુદું હતું, આ પ્રદેશ જુદો હતો. હું જાઉં છું એ ઇતિહાસમાં, તો મને ખબર પડે છે કે પાટણ નામની કંઈ રાજધાની હતી, ત્યાં કોઈ સિદ્ધરાજ હતો, અને એ સિદ્ધરાજની રાજધાની જ્યારે મુસ્લિમ શાસનનો પ્રભાવ વધ્યો અને અમદાવાદ થયું, અને સુબાએ અમદાવાદ વસાવ્યું, રાજધાની ખસી અને વાત બદલી છે. પણ એ પહેલાં હવે જેના આદર્શ રહ્યા છે બધાએ હમણાં જ એ ચર્ચામાં છે, એટલે પણ અને આમ પણ એ ચર્ચામાં ના હોય તો પણ આપણું ધ્યાન જવું જોઈએ. એ છે રાજા ભોજ અને ભોજ શાળા, અને એ છે ધાર. હવે આ ધાર જે છે તે શું હતું? ધાર તો આજે મધ્યપ્રદેશમાં છે. સીમાની રીતે જોશો તમે તો દાહોદ, પછી તરત જાંબુઆ અને આગળ ધાર. આ ધાર જે હતું એ ધારની અંદર ભોજની આવી ભોજશાળા, અને ભોજને આદર્શ માની અને આપણો સિદ્ધરાજ એના જેવું કરવા ધારતો હતો. તો ભોજ શું હશે? ક્યાં રાજા ભોજ અને ક્યાં આ ગાંગુતેલી, આ ગંગુતેલી. એટલે વાત નહીં કરીએ આપણે બીજી, પણ આમ સાંસ્કૃતિક તાણાવાળા આપણા જોડાયેલા છે. ન માત્ર જોડાયેલા છે, સમરાંગણ સૂત્ર એવું નિસર્ગભાઈએ કહ્યું તો ગઈકાલે,
અથવા તો અપરાજિત પૃચ્છા નામનો એક ગ્રંથ જે લખાયો છે, તે આ બધા જ બહુ મૂલ્યવાન છે. એના વિશે કાલ સમય જો એવો મળશે તો હું વાત કરીશ, પણ મને લાગે છે કે બહુ વ્યાપક રીતે જોવાની જરૂર છે, બહુ જ વ્યાપક રીતે. એટલે એના અનેક પાસાઓ છે. સાહિત્ય તો એક પાસું છે, સાહિત્ય છે, સંગીત છે, કલા છે, થી માંડીને બધું જ એમાં. આપણે ત્યાં મધુસૂદન ઢાંકી જે થયા, એનો ટેમ્પલ આર્કિયોલોજીમાં આટલો બધો રસ કેમ? એ તો બેન્કર અને દાદાના સાથી 50ની અંદર આ ઘુમલી માં એ લોકો ફર્યા. 50 પૈસા જ્યારે બસની ટિકિટ હતી પોરબંદરથી, ત્યારે આવતા હતા બસમાં બેસી. અને આપણે તો 75 વર્ષ પાછળ છીએ. 75 વર્ષ કહું છું. આજે હું કે વર્ષાબેન કે આ નિયતિ કે અશ્વિન આ બધા જોઈ રહ્યા છે, આજે જોયું છે. અલબત્ત મેં જોયું છે થોડુંક ઘુમલી, અને એમની આંખે જોયું છે. એમની આંખે એટલા માટે કહું છું કે એમના પ્રવાસો વાંચ્યા છે. એક બીજી આડ વાત કરું છું, એ આડ વાત જ છે. ગુજરાતના ગામ નામો તમને કેટલા ખબર છે? ગુજરાતની કેટલી જ્ઞાતિ જાતિ તમને કેટલી ખબર છે? આ નરોત્તમ પલાણને તમામ જ્ઞાતિ જાતિની ખબર છે. ન માત્ર ખબર છે ને, હું આંકડો ચોક્કસ આપું અત્યારે જ આ પેપરો ફૂટી જશે. વાત એ છે કે આદર બરાબર છે, મને અત્યંત આદર છે સાહેબ વિશે. અને આદર શા માટે છે મને એમાં રસ છે. મને સાહેબ માટે શા માટે આદર છે? 92 વર્ષના તો કેટલાય વૃદ્ધો છે, પણ એ વૃદ્ધો છે, જ્ઞાન વૃદ્ધ નથી. મને આ જ્ઞાન વૃદ્ધમાં રસ છે. અને એટલે ખાલી એ જ નહીં, એને ભલભલાના કાન પકડ્યા છે, અને કાન પકડવામાં કોઈ બાકી નથી રાખ્યા. એના ગુરુ ઉમાશંકર જોશી હતા, એના કાન એને પકડ્યા છે. એટલે આપણે તો કઈ વાડીના મૂળા પછી. જો એ કક્ષાના, અને અત્યારે નહીં, હા, એ વિદ્યાર્થી હતા ત્યારના. એમ એટલે આ બાજુ રાણા ખીરસરા, એની સામે દેવડા, જ્યાં અમારા પરમ વંદનીય ગુરુ લાભશંકર પુરોહિતનો નિવાસ. આ બાજુ રાણા ખીરસરા, આ બાજુ દેવડા, વચ્ચે નદી, અને નદીનું નામ એ શું? મીઠું નામ. હવે ત્યાં બંને મળે. નરોત્તમ પલાણ આ કાંઠેથી આ કાંઠે આવે, અને એમાં આ વર્ષા પ્રજાપતિએ કહ્યું એ ડિસ્કવરી ઓફ ઇન્ડિયાની વાત એ વખતે કરે. આ નરોત્તમ પલાણ એ વખતે કૌટુંબિક નામ તો નભુ. એ આવે અને લાભુ અને નભુ મળે, અને જે જ્ઞાન ગોષ્ઠીઓ થાય આપણને ખબર છે. હમણાં દાદા એક વાત બહુ જ આદરથી કહી, રઘુવીરભાઈ, તમને કહેવાનો કોઈ અર્થ નથી, પણ આ બધા માટે કહું છું. અમે એક કચ્છના પ્રવાસમાં હમણાં જતા હતા, ગયા 15 દિવસ પહેલાં ભોજાઈ. રઘુવીરભાઈ મારું જરાક એ કે મારું પગેરું શું છે, મને પૂછ્યું કે તારા વિશે તું વાત કર. મારા વિશે તો હું શું વાત કરું? પણ એ વાતમાં પછી હું લાભશંકર પુરોહિત સુધી ગયો. આમ કે મારા વિદ્યાગુરુ લાભશંકર પુરોહિત છે, હું એની છેલ્લી બેચનો વિદ્યાર્થી છું, કોલેજ જામનગરમાં, એ અમારા અધ્યાપક. અને એનું ઘણું બધું મને મળ્યું છે. તો એમને કહ્યું વાતમાં કે સૌરાષ્ટ્રમાં 2 સમર્થ સાહિત્યકારો જે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થઈ શકે અને અમે ન કરી શક્યા, એક લાભશંકર પુરોહિત, બીજા નરોત્તમ પલાણ. તો મુદ્દો એને આ કંઈ આમ જાહેરમાં કે આમ ઢોલનગરા પીટીને, પણ એની એક પ્રતીતિ છે અને એની પીડા છે. પ્રતીતિ છે એની કે આ કોણ છે, આ કોણ હતા. અમારું સદભાગ્ય એવું કે આગલા વર્ષે દર્શક એવોર્ડ લાભશંકર પુરોહિતને, અને વળતા વર્ષે અમે દર્શક એવોર્ડ નરોત્તમ પલાણ સાહેબને આપ્યો.
અને જો એ આપવામાં થોડુંક પણ મોડું થયું હોત તો ઘણું મોડું થયું હોત. એટલા માટે કે દાદા તો ગયા અને એ વખતે એ એવોર્ડ સ્વીકારવા નહોતા આવી શકે એવી એમની નાજુક તબિયત પલાણ દાદાની પર. મુદ્દો મારે જે કહેવો છે તે ફરીથી આ કહું છું કે આ ને તે 15,000 પુસ્તકથી કંઈ જ નહીં થાય નિસર્ગ. એ પુસ્તકની અંદર તમારું હૃદય પરવાયું છે. મારી પાસે 15 જ પુસ્તક હોય પણ એની વચ્ચે મારું હૃદય પ્રવેશ્યું છે. ઉમાશંકરની આ વાત છે કે આ બે પૂઠા વચ્ચે તમારું હૃદય પ્રવેશ્યું છે. હું એમ કહું છું કે 15,000 પુસ્તક તો હોય, આજે હવે બહુ સહેલું છે. આજે નેટ ઉપરથી માંડીને તમારા સંગ્રહથી માંડીને બધું સહેલું છે, પણ એની અંદર આપણો પ્રવેશ થયો છે. મારી પાસે અપરાજિત પૃચ્છાની માનો પ્રથમ એનું મેં શું કર્યું પછી તો એનો વિનિયોગ જે કેમ કર્યો છે આમને એની વાત કાલે કરીશું. પણ વાત તો એ છે કે આ બધું જ છે, આ બધું છે અને એના સંદર્ભ આપણે આવી રીતે જોડતા જો જઈએ તો આપણને ખબર પડે. તો ખાલી પૂજ્ય ભાવ એમ નહીં, પૂજ્ય ભાવ એમ નહીં, પૂજ્ય ભાવ તો છે જ, પણ એ પૂજ્ય ભાવ શા માટે છે એમાં હું જો પ્રવેશું તો મને એમ લાગે છે કે આપણે કંઈક એમાંથી એમની હયાતીમાં કેટલું બધું એમની પાસે છે એ આપણે કંઈક પામી શકીશું. તો સંશોધકનું એક ધ્યાન આવું પણ રહેવું જોઈએ. નિસર્ગે એક વાત જે કહી હતી એ હું પણ કહું કે મધુસૂદન ઢાંકી સાહેબ હોય કે પછી અશુ યાજ્ઞિક સાહેબ હોય, એનું સાનિધ્ય અમને વારંવાર પ્રાપ્ત થયું છે. અશુ યાજ્ઞિકની એક વાત કહી અને વાત પૂરી કરું એમ, આ તો હરિ અનંત હરિકથા અનંતા એમ છે. પણ અશુ યાજ્ઞિકના ઘરમાં એક ખૂણો અને એ ખૂણાનું નામ અજય ખૂણો. એટલા માટે કે જે પુસ્તકો એને વાંચી લીધા હોય અને પછી એને આપવાના હોય તો એ ખૂણામાં રહે. હું જ્યારે જાઉં ત્યારે કહે કે આમાંથી તારે જે કામના હોય પુસ્તક લઈ જા. લાભશંકર પુરોહિતે પણ આ જ અમારા ઉપર અવિરત કૃપા વર્ષાવી છે અને એટલે જ આ જે કંઈ આપણે લાગે આમ જોયું છે તો જે કંઈ લાગે છે આપણે કેટલા મોટા લોકોના ખભા ઉપર ઊભા છે અને એટલે સેજ દૂરનું દેખાય છે. હવે જે દેખાય છે એ દૂરનું એ સેજ એટલા માટે દેખાય છે કે આટલા બધા મોટા લોકો અને ખરા અર્થમાં મોટા લોકોના ખભા ઉપર આપણે ઊભા છે. હવે આથી વિશેષ તો શું કહું. ધન્યવાદ. જે પંક્તિથી મેં આરંભ કર્યો હતો એનો જ એક શેર લઈને મારી વાતને હું પૂરી કરીશ. આ પેલું જે ખંખેરવાની વાત હતી ને, બહુ ખુશ થશે દુનિયાભરનું અંધારું, ખંખેરો અજવાળા પરનું અંધારું, એનો જ આ ત્રીજો શેર છે. અને હવે આપણા બધા માટે, અને અજયભાઈ આમાં જે પૂર્તિ કરી, તમે જેમ કે દેવજીએ કરી, નિસર્ગભાઈએ કરી, બીજા બધા પણ કરી શકે, તે ફાનસનો કાચ કર્યો છે ઊંચો ત્યાં. આ ફાનસનો કાચ શું છે ને એ આપણું કામ છે સંશોધકે સમજવાનું. તે ફાનસનો કાચ કર્યો છે ઊંચો ત્યાં, મેં ઉડતું ભાળ્યું રીતસરનું અંધારું. તો હું પણ આ અજવાળા પરનું અંધારું જ ખંખેરવા આવી છું ને આપણે બધા પણ એ જ કરવાયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વર્ષાબેનને શાલ અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવા માટે અજયભાઈ, આપણે તાળીઓથી વધાવીએ. વર્ષાબેને ટૂંકમાં પણ ઘણું બધું કહી દીધું છે. પૂજ્ય દાદા એને શાલ ઉડાડી રહ્યા છે અને રમણીકભાઈ, અજયભાઈ, ભીમેશભાઈ, આ ભાઈએ જે વાત કરી ને એના પરિપ્રેક્ષ્યમાં એક વાત મૂકું છું કે કઈ રીતે જે છે એ આપણા જુદા જુદા રાજ્યો અત્યારે બન્યા, પણ કઈ રીતે આપણા મૂળ જે છે એ ક્યાં જાય છે એના ઉપરની એક વાત. અહીંયા આપણને ક્લિયર દેખાતું નથી પણ આ છે ને તેજાજી મહારાજ જે છે એનો ફોટો છે આપણે રાજસ્થાનમાં. હવે આપણે એની સ્ટોરીમાં જઈએ તો 11મી 12મી સદી અને ગાયોની વારે ગયા હતા. એ જ સ્ટોરી આપણે વાછરા દાદાની જોઈએ. ગાયોની વારે ગયા હતા અને
લાઈવ સ્ટોક સાથે જોડાયેલી જે પ્રજા છે, મેર છે, આહિર છે, ઘણા બધા, બરોબર, એમને પૂજે. રાજસ્થાનમાં પણ સેમ વસ્તુ છે. તો આ રીતે કઈ રીતે વિષયમાં ઊંડા ઉતરીએ તો એન્થ્રોપોલોજી ખુલે છે આપણી સામે, આખું નૃવંશ શાસ્ત્ર છે એ ખુલે છે. એ રીતે કઈ રીતે કનેક્ટેડ છે બધું એ પણ ખુલે છે. એટલે કોઈ પણ વસ્તુ જોઈએ તો ઘણા બધા સંદર્ભો, અને જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ એમ ઘણા બધા વિષયો એ આપણી સામે ખુલતા હોય છે. તો બસ આ એક નાનકડી વાત હતી. તો એક બિંદુ પર આવીને રહે છે. તો પણ આ અંકોડા જે મેળવવાની મજા છે ને એ જ સંશોધન છે. ક્યાંથી ક્યાં ગયું ને કઈ રીતે ગયું, કેમ થયું આવું કેમ પરિવર્તન પામ્યું, એ જે અંકોડા તમે પ્રાપ્ત કરો એ રિસર્ચ છે. એ સાધનાબેન? સાધનાબેન કંઈક પ્રકાશ પાડવા માગે છે. હા, હરિઓમ, આવી જાઓ, તૈયાર રહો. હમણાં જે દેવજીભાઈએ વાત કરી, દક્ષાબેને વાત કરી, આ વિશે જ મારા સંશોધનનો ભાગ હતો. એટલે મારે પણ કહેવું છે કે આ પ્રાંત, સમાજ અને એ જેમ જેમ બદલતા હોય ને એમ લોકોની માન્યતા અને આસ્થા બદલતી હોય છે. જેમ કે પલાણ દાદા અહીંયા છે એટલે એ સંમત કદાચ થઈ શકશે. મેં જ્યારે અભ્યાસ કર્યો હતો તો વત્સરાજ વિશે પણ, જેને સૌરાષ્ટ્રમાં વાછડા દાદા કહે છે, એનું વત્સરાજ નામ, અને એને ચરોતર બાજુ એટલે ગુજરાતમાં હું જ્યાં છું એ બાજુ ભાથીજી મહારાજ કહે છે. હા, અને જે અને વત્સરાજ જે છે ને એ પણ પાછા સમાજ પ્રમાણે અલગ હોય છે. જેમ કે મેં મેર સમાજનો અભ્યાસ કર્યો હતો ને, તો એ લોકો એમને વત્સરાજ તરીકે પૂજે છે. અને પેલો જે મેરનો પહેરવેશ હોય ને એમાં વરફેટો બાંધે છે લાલ કલરનો, એ એમને યાદ કરવા કે જ્યારે એ વરાજા હતા, પરણમાં જતા હતા અને મૃત્યુ શું કહેવાય વીરગતિ પામ્યા, એને યાદ કરીને જ્યારે મેર લાડો પરણવા જાય છે ત્યારે એને યાદ રાખીને વરફેટો લાલ કલરનો બાંધે છે. સેમ આવું જ લોહાણા સમાજમાં છે. એ લોકો જસરાજ નામથી પૂજે છે અને એ લોકો સફેદ કલરનો વરફેટો બાંધે છે. આવું મને મારા અભ્યાસથી જાણવા મળ્યું હતું સર. હું આ જ વાતમાં જ, કારણ કે મારું ગામ મૂળ ધામા, સુરેન્દ્રનગર જિલ્લાનું આદરિયાણા પાસે ધામા ગામ. મારા ગામથી 5 કિલોમીટર ચિંજુવાડા છે અને ચિંજુવાડાથી 30 કિલોમીટર રણમાં વીર વછરાજ વિશ્વા દાદાનું મંદિર છે. અમારી બાજુ લોલાળા અને શિવપુર એ મૂળ પાટણ જિલ્લાના ગામ, પણ આમ ચાલીને જઈએ તો 4 ગાઉં થાય. રણમાંથી જે સીધો રસ્તો છે તે કથા ત્યાં પ્રણવા જતા હતા અને ગાયને બચાવવા જે ગયા તો અહીંયા હરણનું ચિત્ર હતું, પણ અમારી બાજુ વાછડા દાદા ઘોડી ઉપર સવાર છે અને કૂતરાનું ચિત્ર છે. અને આજે પણ એવું કહેવાય છે અને હકીકત પણ છે કે જે ચિંજોવાડાથી સીધા રણમાં વાછડા દાદાના મંદિરે દર્શન કરવા માટે જાય અને ભૂલા પડે તો કૂતરું સામે આવે છે. અને એ કૂતરું જે આજે પણ આ ઘટના બને છે, કૂતરું જે છે એને મંદિરે છેજ પહોંચાડી જાય છે. પછી કૂતરું ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. આજે પણ આ ઘટના અમે ઘણી વખત એના સાક્ષી બન્યા છીએ. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ પૂનમ 15 દિવસનો ખૂબ મોટો લોકમેળો ભરાય છે અને આખા ગુજરાતનું પણ ભારતનું સારામાં સારું મીઠું એ ત્યાં ચિંજવાડા રણમાં થાય છે. એટલે એ કથા અમારે ત્યાં ખૂબ પ્રચલિત છે. નિસર્ગભાઈ, અગત્યની વાત એવી છે કે આમ ન માનવામાં આવે પણ હવે બધા આધુનિક લોકો થયા એટલે ખરાબ દૃષ્ટિથી પણ રણમાં આવે, કારણ કે ત્યાં કોઈ ટાવર ના આવે, પોલીસ ના આવે, એટલે 2 નંબરના ધંધા કરવાવાળા પણ રણમાં આવે અને કે અમે દાદાએ જઈએ છીએ તો એને પરચા પણ બતાવે છે. એટલે કોઈ ત્યાં પહોંચી નથી. ક્યાંક ને ક્યાંક એની ગાડીનો અકસ્માત થાય અથવા ભૂલા પડે, આવા ચમત્કારો પણ ત્યાં આજે થાય છે. આવો, હરિઓમ આવો. બીજું એક ચિંજુવાડા જે છે, સોલંકી કાંડની વાત આવી, ત્યાં વાવ છે તો એક એવું ગામ છે કે ચિંજવાડાની અંદર ગામની ફરતા 7 દરવાજા છે. દરવાજા બંધ કરીએ એટલે મોટું એક તળાવ છે, એ તળાવ પણ અંદર આવી જાય. દરેક જ્ઞાતિને જ્ઞાતિગત ઝઘડા ન થાય એટલે દરેક જ્ઞાતિના અલગ અલગ કૂવા છે
અને બધામાં મીઠું પાણી છે. ગામની અંદર પ્રવેશીએ એટલે મોટી સાદ જેને ખુટ્ટલ વાવ કહેવામાં આવે છે. એની કથા જુદી છે ખુટ્ટલ વાવની. એ ક્યારેક એને કહેવાય કેમ ખુટ્ટલ વાવ છે, જે નાગની કથા છે, અંદર નાગ ખૂટી ગયો કે એના પેટમાં પેલું રાણીનું છે. આ ચિંજુવાડા જે છે એ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ત્યાં ચાંજો રબારી જે છે, ચાંજા રબારીના નેસમાં રાણક દેવી રહેલા અને ત્યાં પછી પ્રસૂતિ થઈ. એની યાદમાં એ તળાવ પણ છે, 7 કિલ્લાઓ છે. કેટલાક હવે 2 કે 3 કિલ્લાઓ બચ્યા છે અજયભાઈ, બાકી બધા પડી ભાગ્યા છે. કારણ કે આખું મૂળ બાપુઓનું ગામ અને એ 2 રસાણી પાર્ટી ને મેરાણી પાર્ટીના આજે પણ એટલા ઝઘડાઓ છે. મહિનામાં જો 2 મહિના જો ગોળીબાર ન થાય સામે તો એ લોકોને પ્રશ્ન હજુ છે. એ 2 પાર્ટીના 2 પહેલામાં ગામ પડી ભાગ્યું, કારણ કે ત્યાં રાજેશ્વરી માનું મંદિર છે. આ એક આખા ગુજરાત અને ભારતનું એક એવું મંદિર છે કે બધી જગ્યાએ આપણને ઇતિહાસ મળે છે કે મંદિર તોડી અને મસ્જિદ બનાવી. ત્યાં રાજેશ્વરી મંદિરમાં મસ્જિદ તોડી અને મંદિર બનાવ્યું એ એક માત્ર છે. કારણ કે મંદિરનો ઘુમ્મટ જોઈએ તો અભી હાલ પણ મુઘલ શૈલીનો છે. એક માત્ર મંદિર એવું છે. અને મંદિરની ઉપર દીવાદાંડી છે. આજે રણ છે તો પહેલાં ત્યાં આગળ ઘોડાઓનો વેપાર થતો, વાહનવટાનો વેપાર થતો. એ આજે પણ ત્યાં મંદિરની ઉપર એ દીવાદાંડી છે. એટલે મને જાણ નથી, પણ તમે કીધું ને હમણાં માઇક સીધું રાખો ને મૌનની નજીક વચરાજ મંદિરનું કે ત્યાં કૂતરું લઈ જાય છે, તો મેં હમણાં સંશોધન પેપર કર્યું ને તો મેં મેકરણ દાદા તરીકે એનો ઉલ્લેખ કર્યો. તો એ બે એક છે કે અલગ છે? અલગ છે મેકરણ દાદા ને? અલગ એમાં પણ કૂતરું લઈ જાય છે ત્યાં, એવી કથા છે. એટલે હા એટલે સરે કીધું ને કે રણમાં છે, તો મને એ કન્ફ્યુઝન હતું. એટલે હા 2 પ્રદેશ જુદા છે, 2 વ્યક્તિ જુદા છે. ઓકે, મને ખબર નથી એટલે 2 વ્યક્તિ જુદા છે. કચ્છનું નાનું રણ જ કહેવાય છે. હા કચ્છનું નાનું રણ જ કહેવાય છે. જિલ્લો સુરેન્દ્રનગર લાગુ પડે છે. ચાલો હરિઓમ આવો, હરિઓમભાઈ આવો. ચાલો, વેરી ગુડ. ચાલો, એ બેનની જિજ્ઞાસા હતી એટલે પૂરતી. બિલકુલ. પ્રણામ દાદા. હા, આવજો હમણાં પછી. હું પણ સુરેન્દ્રનગર જિલ્લાનો જ છું, ઝાલાવાડનો જ વતની છું. સાહેબે જેમ વાત કરી ઝીંઝુવાડાની, તો એ ધામાના છે જ્યાં શક્તિ માતાજી અંતર્ધ્યાન થયા હતા. એવી લોકવાયકા છે. શક્તિ પ્રગટ્યા પાટડી, દિલીપ વંદે પાઈ. પાટડીમાં પ્રગટ થયા, ધામામાં અંતર્ધ્યાન થયા. અને દરવાજા કિલ્લા કરતા એને દરવાજા કહેવા. મડાપોળ દરવાજો, રાક્ષસપોળ દરવાજો. ગુજરાતના 2 જ એવા કિલ્લાઓ છે, એક ડભોઈનો અને એક ઝીંઝુવાડાનો. હા, દાદા અહીંયા બેઠા છે એટલે હું મારી ભૂલ થાય તો પ્લીઝ આપ મને કહેજો. અને બીજું મારે છે ને સાહેબ, બેન આપે જે 2 વાત કીધી ને એની મારે પૂર્તિ કરી છે ને મારે પ્રશ્ન પણ છે. આમ હું કન્ફ્યુઝનમાં છું. 2-3 વ્યક્તિઓના વિશે વાત કરવી છે. એક તો કૃષ્ણ ભગવાનના કુળદેવી વિશે મેં 3 વાતો સાંભળેલી છે. એક કે છે જે 7મી પુત્રી જૈનમી માયા, યોગ માયા જેને વિષ્ણુની કીધી છે અને કંસે એને મારી નાખી, એ બૈના વિંધ્યવાસીની, મારું જ્યાં સુધી મને ખબર છે. સેકન્ડ નંબરે એવું કે છે કે એ હર્ષદ અથવા હર્ષિદ્ધિ, સૌરાષ્ટ્રમાં સિંધવાઈ પણ કહે છે, બહુ બધા નામો છે. બીજા એમ કે છે કે એક કુળદેવી એમના હર્ષિદ્ધિ માતાજી, સિંધવાઈ માતાજી છે. અને ત્રીજું અમારા સૌરાષ્ટ્રના લોકો એવું માને છે, અમારા સુરેન્દ્રનગર બાજુ, કે દ્વારકાધીશના મંદિરે 3જા માળે શક્તિ માતાજીનું મંદિર છે. 3જા માળે. આમાંથી ઘણા લોકો કદાચ જોયું હશે. તો એ એમ કે છે કે શક્તિ માતાજી એમના કુળદેવી છે. પણ મારું અંગત મંતવ્ય એવું છે કે હર્ષદ માતાજી જે છે ને, હરસિદ્ધિ, એ એમના કુળદેવી હશે. મારું આવું માનવું છે. એમાં કદાચ બીજા કોઈ દાદા તો વિદ્વાન છે, એ પ્રકાશ પાડી શકે અથવા અન્ય કોઈ. અને બીજી વસ્તુ, બેન ત્રિપુર સુંદરીની તમે વાત કરી, આપે પૂછ્યું કે કોણ છે, તો મેં મારા મનમાં આવા સંશોધનના જે વખતે વિચાર આવ્યા હતા, દેવીઓ છે ને આઈ થિંક બહુ બધા પ્રકારો છે. મારું અંગત મંતવ્ય છે, પ્લીઝ કોઈ બીજું ન લેશો. એક લોક દેવીઓ હોય છે અને એક વેદોક્ત કે શાસ્ત્રોક્ત કે એ પ્રકારની દેવીઓ. જેમ કે 10 મહાવિદ્યાઓમાં ત્રિપુર સુંદરીનું નામ છે. કાલી, તારા, ત્રિપુર સુંદરી, ઘુમાવતી, બગલામુખી. આ બધી 10 મહાવિદ્યાઓમાંથી ત્રિપુર સુંદરી આવી. એ જ ત્રિપુર સુંદરીને ગુજરાતમાં બાલા બહુચર માતાજી તરીકે પૂજવામાં આવે છે. ગાયત્રી ત્રયક્ષરામ બાલા અને બહુ રાક્ષસાન ચરંતી ભક્ષંતી માટે એનું નામ પડ્યું બહુચર. વધારે પડતા રાક્ષસોનું ભક્ષણ કર્યું. દેવી પુરાણમાં પણ આના ઉલ્લેખો છે. દંડાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ. આવા બધા બહુચર બાવની આનંદના ગરબામાં આના ઉલ્લેખો આપણને અનેક જગ્યાએ મળે છે. એટલે ત્રિપુર સુંદર, એટલે 3ય પુરમાં જે સૌથી સુંદરમાં સુંદર. અને પાછા તંત્ર સાહિત્યની અંદર જ મેં સાંભળેલું છે એ પ્રકારે કે પંચ મકારવાળી જે વાત આવે છે, આ ત્રિપુર સુંદરી છે ને એ મકારવાળા દેવી નથી.
એને તમે એકદમ શુદ્ધ સાત્વિક પૂજાથી એને તમે પામી શકો. જ્યારે તારા કે બગલામુખીની તમારે સાધના કરવી હોય તો પંચમકારમાં જવું પડે છે. હું એનું પર્ટિક્યુલર નામ ભૂલી ગયો છું, હું એને કંઈક કહેવાય છે, સાહેબ વધારે પ્રકાશ પાડશે. દક્ષિણાચાર, વામાચાર, કૌલાચાર, 5 પ્રકારના જે આચાર છે એમાં જે છે એમાં બહુચર એટલે કે બહુચર માતાજી જેને આપણે પૂજીએ છીએ, સોલંકીઓની કુળદેવી, સોલંકીને કીધી સહાય, એક પલકમાં ફકડીબાઈ, આવા અનેક ઉલ્લેખો. અને દાદા આપે જે સરસ મજાની જી એક છે ને દાદાએ, મેં પછી સર્ચ કર્યું કે ઘુમલીમાં જ ખાલી 10 દિક્પાલોનું મળે છે, અનંત અને બ્રહ્મા અને અનંત 10 દિક્પાલો. મેં પછી સર્ચ કર્યું તો મને ક્યાંય 10 દિક્પાલોના બહુ વર્ણનો મને ધ્યાનમાં નથી આવ્યા, પણ આનંદના ગરબામાં 10 દિશના દિક્પાલ દેખી દુઃખ વામ્યામાં જન્મ મરણ જંજાળ મળતા સુખ, ત્યાં એણે વલ્લભ ભટ્ટે 10 દિક્પાલોનું વર્ણન કરી નાખ્યું છે. એટલે એ પછીની પરંપરામાં ચોક્કસ 10 દિક્પાલો આવી ગયા હશે એવું મને લાગે છે. આભાર. હા બેન, આવે છે બેન, આવે છે. જે હરિઓમે વાત કરી તે શાક્ત સંપ્રદાય નામે નર્મદા શંકર મહેતાનું અદ્ભુત પુસ્તક છે, બધાએ જોવું. બસ આટલું જ. મેમ, મને એક પ્રશ્ન છે. તમે સંશોધનની વાત કરી, નિયતિ મેમે ભાષાની વાત કરી, તો જ્યારે આપણે કલા સંસ્કૃતિ જેવા વિષય પર આપણે સંશોધન કરતા હોય તો તેમાં આપણે એકદમ સાહિત્યિક ચમત્કૃતિ ભર્યું લખાણ લખવું જોઈએ કે એકદમ સરળ ભાષામાં? સંશોધકનો આ પ્રશ્ન બહુ જ વાજબી છે, કેમ કે મેં એનો ઉલ્લેખ તો કર્યો જ હતો કે જે સંશોધકની ભાષા છે એ બહુ જ સરળ, સાદી અને આલંકારિક નથી હોતી. સાદી સરળ હોય છે, આલંકારિક નહીં. એટલે કે મૌલિક સર્જન હોઈ શકે, મૌલિક સંશોધન હોઈ શકે એ તો મને ખબર નથી, પણ ન હોઈ શકે. એટલે એની જે ભાષા છે એ આલેખન શૈલીવાળી હોવી જોઈએ, જેમ કે જોવા મળે છે, આ પ્રાપ્ત થયું છે, આ પુરાવા અનુરૂપ આપણને કેટલાક તારણો આ રીતે મળે છે, આ એક શૈલી છે. જ્યારે આપણે સંશોધનનો આલેખ લખીએ છીએ ત્યારે તો એનો મૂળ ઉદ્દેશ્ય શૈલીનો એ છે કે જ્યારે તમે સંશોધન વિશે વિગતે વાત કરો છો તો સામેવાળાને એ સરળતાથી સમજાય, એ માહિતી એ લોકો સુધી પહોંચે, એ જ એનો મુખ્ય હેતુ હોય છે. એટલે સાદી સરળ ભાષા હોવી જોઈએ. કોની છે જો એ તમને ખબર હોય તો મને કહેજો, પણ મીરાબાઈ વિશેની એ રચના છે જેમાં રાજસ્થાની છાંટ છે. એ પૂર્ણ રાજસ્થાની પણ નથી. ઇન્દ્રેશજી ઉપાધ્યાય જે વ્રજમાં છે, અત્યારના લોક કથાકાર છે, એમણે બહુ સરસ રીતે એને ગાયું છે. અને અહીંયા તો મને એનો સંદર્ભ એવો મળે છે કે એમના દ્વારા લિખિત પણ છે. હવે એ કેટલું સાચું છે એની માટે તો આ તો સંશોધન છે આપણું. મને લાગ્યું કે કન્ટેન્ટ પર આપણે થોડા આવી ગયા હતા. મેં જે સૈદ્ધાંતિક વાત કરી એની સાથે આપણે કન્ટેન્ટમાં ગયા એ બહુ સારું છે, કારણ કે આખા જે કાર્યક્રમની જે એમ કહેવાય ને પ્રાપ્તિ છે એ યાદ છે કે હવે આપણા માઇન્ડમાં એ શરૂ થઈ ગયું છે કે સંશોધન કેવી રીતે કરવું, એની માટે ક્યાં જવું. જેમ કે દેવજીએ વાત કરી, આ બહેનોએ વાત કરી, એમાં એકબીજાની વાતની પૂર્તિ કરી. એવી એક હું રચના તમારી સામે પ્રસ્તુત કરું છું. આવો તો ખરી ઓ મોહન, આવો તો ખરી, માધવ રે મંદિર में मीराबाई एकली खड़ी. आवो तो खरी ओ मोहन, आवो तो खरी, माधव रे मंदिर में मीराबाई एकली खड़ी. थे के वो तो सांवरा में काजलियों बन जाऊं, थे के वो तो सांवरा में काजलियों बन जाऊं. तू नैन लगावे सांवरू, तू नैन लगावे सांवरू में, नैनों में रम जाऊं मोहन. आवो तो खरी ओ गिरधर, आवो तो खरी.
बन जाऊं थे के वो तो सांवरा मैं जल जमुना बन जाऊं तो नावण लागे सांवरू तो नावण लागे सांवरू में अंग अंग रम जाऊं मोहन आओ तो करे ओ माधव आओ तो करे माधव रे मंदिर में मीराबाई એકલી ખડી ને પછી આવી રીતે આભૂષણોની વાત આવે છે પગ પૈજણીઓ બન જાઉં મેં પગિયું મેં રમ જાઉં તો આવી એક સરસ રાજસ્થાની ભાષાની છાંટવાળી આ રચના છે અહીંયા ઇન્દ્રેશજીએ ઉલ્લેખ એવો કર્યો છે કે એમણે ઘણી વખત એમના ભજનોમાં ગાયું છે પણ મને એમ લાગે છે કે વ્રજ પણ રાજસ્થાનની એક સીમારેખામાં છે એટલે હોઈ શકે કે ત્યાંના જે સ્વામીઓ હોય ત્યાંના જ કોઈ કવિઓ હોય એમણે આ રચના રચી હશે ધન્યવાદ વર્ષાબેને ઉષાબેન ઉપાધ્યાયનું જુઈ મેળો ગ્રુપ છે એમાં બહુ જ રચનાઓ પ્રસ્તુત કરી છે, સંચાલન પણ કર્યું છે ઘણા બધા કાર્યક્રમોનું. બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બપોર પછીના આપણા સત્ર રામ મોરી અને નેશત પુરાણી લેવાના છે એ પછી તમારી પરીક્ષા છે. પરીક્ષા પછી યાદ કરાવી દઉં. રમણીકભાઈને કંઈક કહેવું છે? હા હા બાપાની અનુમતિ સાથે મિત્રો, એક બેને હમણાં જે વાત કરી કે સંશોધન લેખોમાં પ્રવાસનું પણ એટલું મહત્ત્વ છે અને આજના યુગની અંદર આ બધું જ કામ ખર્ચાળ થતું જાય છે. એટલે છેલ્લે મેં નિસર્ગભાઈએ નક્કી કર્યું કે ત્રીજા પ્રકલ્પની અંદર જેટલા પણ સંશોધન લેખો આવશે, જેટલા પણ વિજેતા થશે એ તો અલગ વાત છે, જેટલા સંશોધન લેખો આવશે એ દરેક સંશોધકને કલાતીર્થ ટ્રસ્ટ ₹5000ની આર્થિક સહાય કરશે. બરાબર.